મારા પપ્પા જોડેથી મેં 10,000 રૂપિયા, ખાલી 10,000 રૂપિયા લઈને જ એક બિઝનેસ શરૂ કર્યો. અત્યાર સુધીમાં તમે કઈ કઈ સેલિબ્રિટીના આઉટફિટ બનાવેલા છે? કિંજલ દવે Yes. એને પણ આપેલું છે, સુગંધા મિશ્રા જે કપિલ શર્મા શોમાં આવતા, અમે વિદ્યા બાલન, આ લોકોને પણ અમે આઉટફિટ પ્રોવાઈડ કરેલા છે. આજના પોડકાસ્ટના ગેસ્ટ છે રાજારાણી કોચરના ફાઉન્ડર અને સીઈઓ અવનિકા ગઢિયા, જેમણે આ પોડકાસ્ટની અંદર એક બિઝનેસનું કલ્ચર કેવું હોવું જોઈએ, બિઝનેસનું કલ્ચર તમે ડેવલપ કરી અને તમારા નાના બિઝનેસને મોટા લેવલ સુધી કઈ રીતના એક્સપાન્ડ કરી શકો છો, એમના વિશે આ પોડકાસ્ટની અંદર વાત કરી છે. બીજું કે તમે કોઈ પણ પ્રકારની સર્વિસ પ્રોવાઈડ કરો છો તો બેસ્ટ સર્વિસ આપીને તમારા બિઝનેસને કઈ રીતે બ્રાન્ડ બનાવી શકાય છે, એમના વિશે પણ આ પોડકાસ્ટની અંદર એમણે ડિટેલમાં વાત કરેલી છે. તમારા મતે બ્રાન્ડિંગ એટલે શું? આજની તારીખમાં પણ મારું માનવું એવું છે કે કોઈ પણ વ્યક્તિને બ્રાન્ડ બનાવવી હોય ને તો કન્સિસ્ટન્સી હોવી જોઈએ એની ક્વોલિટીમાં, એની પ્રોડક્ટમાં, અને એનો જે ટ્રસ્ટ ફેક્ટર છે જે માર્કેટમાં પ્રોવાઈડ કરવાના છે એમાં. એના લીધે જ એનો રિટર્ન રેશિયો વધશે અને એની બ્રાન્ડની કમ્યુનિટી કાલે સવારે મોટી થશે અને એમાંથી પાછું રિપીટ રેશિયો વધતો રહેશે. એક વખતની એક જર્ની કહીશ કે એક ડેટ લખવામાં મારાથી મિસ્ટેક થઈ હતી. એક ક્લાયન્ટને પહેરવાનું હતું 16 જાન્યુઆરી અને અમારી ઓર્ડર બુકમાં હતું 16 ફેબ્રુઆરી અને હતી એ બ્રાઇડલ. ક્લાયન્ટનો ફોન આવ્યો કે મેમ મારો આઉટફિટ ક્યાં છે? અમે કહ્યું કે મેમ અમારથી નહીં બની શકે તો તમે શું બીજી લેશો? એને કીધું નહીં, મને જે જોઈએ છે મારે એ જ જોઈએ છે. તો મેં મારા દરેક વર્કરને કહી દીધું કે દિવસ રાત આપણે કામ કરવાનું છે. સ્ટાફને જે પણ વસ્તુની જરૂર પડે, લાઈક એને ખાવાનું છે, એને ચા પાણી જોઈએ છે, રાતે પણ કાંઈ કામ છે તો એ કરવાનું છે. ઇવન મેડિસિન પણ અમે તૈયારી રાખી. એ વસ્તુને મેં દિવસ રાત તૈયાર કરીને 16 તારીખે બપોરે 2 વાગે એક ક્લાયન્ટને હું જાતે એના ઘરે જઈને આપીને આવી. તો ઘણા લોકો મોટા શોરૂમ જ હતા કે એ લોકોને વિશ્વાસ ના આવતો, એ મને અટેન્ડ કરવા પણ નહીં આવતા. એના જે બેસ્ટ સેલ્સ પર્સન હોય ને મને અટેન્ડ કરવા પણ નહીં આવતા કે આ છોકરી તો બહુ ઓર્ડિનરી દેખાય છે, આ શું લઈને જશે, એવી રીતે. અને 1-2 વખત મેં એકી સાથે 1 લાખ થી 2 લાખ રૂપિયાનો માલ 1 કલાકમાં લઈ લીધો. તો એની આખી ટીમ મળી ગઈ. એની ટીમમાંથી 35 જણાની. તમે એવી કઈ સ્ટ્રેટેજી યુઝ કરો છો જેથી કરીને સોશિયલ મીડિયાના થ્રુ તમારા બિઝનેસની અંદર વધારે કસ્ટમરનું એન્ગેજમેન્ટ વધે? કેવું હોય છે કે ઘણા અવનિકા એમજી, સૌપ્રથમ તો પોડકાસ્ટની અંદર તમારું ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. સૌપ્રથમ તો તમારી જે જર્ની છે, રાજારાણીની જર્ની કઈ રીતે સ્ટાર્ટ થઈ હતી, અહીંયા સુધી કઈ રીતના પહોંચ્યા, અને તમારું જે બિઝનેસ મોડલ છે એના વિશે ડિટેલમાં જણાવો. સ્ટાર્ટિંગ ફ્રોમ વેરી સ્ટાર્ટ મેં BBA અને MBA સબ્જેક્ટ સ્ટડી કર્યા છે. બટ મારા મમ્મીને એ લોકોને વર્ષોથી સાડીનો શોરૂમ રહ્યો છે. તો એક કસ્ટમર સાથે મને ડાયરેક્ટ આમ ફીલ થતું કે ભાઈ હું કેવી રીતે કામ કરી શકું. કોલેજમાં હતી ત્યારે જ મને એવું લાગતું કે જેમ બિઝનેસમેન પર્સન બનવું છે, લોકો માટે વર્ડ હાઈ ફેમસ હતો. તો હું એને રીકરેક્ટ કરતી કે નહીં, મને બિઝનેસ વુમન બનવું છે. જસ્ટ બિકોઝ પેલું દિમાગમાં હતું કે ઇક્વાલિટી હોવી જોઈએ, તો હું એ બિલીફ પર કામ કરતી અને બિઝનેસ વુમેન બનવું છે. એના લીધે મેં નક્કી કર્યું હતું હું કંઈ પણ કરીશ પણ બિઝનેસ કરીશ. એ ડ્યુરેશનમાં મને ફેશનના નામે કંઈ જ આવડતું પણ નહોતું. બટ સ્ટીલ મને યાદ છે કે મેં નક્કી કર્યું હતું આખા કોલેજમાં એક ફેશનેબલ છોકરી હતી કે એનો વેડિંગ લહેંગો તો હું ડિઝાઇન કરીશ. ઓકે, તમારી જોડે સ્ટડી કરતી હતી? હા, મારી જોડે સ્ટડી કરતી હતી અને એ ખૂબ ફેશનેબલ હતી. ત્યારે મને કંઈ આવડતું પણ નહોતું, પણ મારા દિમાગમાં હતું કે હું કરીશ. એનો પણ એક આખી યાદગાર મોમેન્ટ બનેલી કે મેં જ્યારે જર્ની શરૂ કરી, મેં પ્રેક્ટિકલી કોઈ INFDના સર હતા જે 3 મહિનાનો પ્રેક્ટિકલ કોર્સ કરાવતા કે એકચ્યુઅલી ફેશન ડિઝાઇનમાં હોય શું એમ. તો મેં એ કોર્સ કર્યો અને ખ્યાલ પડ્યો કે ભાઈ એકચ્યુઅલમાં એક પ્રોડક્ટ બનાવીને એ જ મહત્વની વાત છે. એ પ્રોડક્ટ બનાવતી વખતે લોકોને શું ગમે છે અને કેવા ફિટ્સ ગમશે અને કયો ટ્રેન્ડ ચાલે છે એને ધ્યાનમાં રાખીને જો બનાવશું ને તો કંઈ પણ હશે બહુ બેસ્ટ જ લાગશે અને દરેકને એ મનમાં ગમશે, એવી રીતે વસ્તુ બનશે. તો મેં એ 3 મહિનામાં એ વસ્તુ શીખી. દેન આફ્ટર મારા પપ્પા જોડેથી મેં 10,000 રૂપિયા, ખાલી 10,000 રૂપિયા લઈને જ એક બિઝનેસ શરૂ કર્યો. એમાં પણ બેઝિક ફેબ્રિક ને એવું લઈને. ત્યારે પણ ડાયરેક્ટ બિઝનેસ ચાલુ કરી દીધો કે જોબ કરેલી વચ્ચે? નહીં, મેં જોબ નથી કરી. હા, એના પહેલા વાત કરીશ કે મેં 2-3 જગ્યા પર કોઈના અંડરમાં જોબને શું કહેવાય એ સમજવા માટે 2-2 મહિનાની 3-3 મહિનાની જોબ કરી. પણ ત્યાં વધારે એવું થયું કે બોસ કરતાં તો મને જોબની વધારે પડી હતી કે બિઝનેસની વધારે પડી હતી કે એનો બિઝનેસ આગળ નથી વધતો, તો એને હું પ્રેશર કરતી કે સર આપણે આને આમ કરીએ તો વધે. અને મને થયું કે લોકો ખાલી બિઝનેસ કરવા ખાતર કરે છે, પેશન્સથી અગર કરે ને તો એ ટૂંક સમયમાં ખૂબ આગળ વધી શકે. તો એ વસ્તુ મને ત્યારે ધ્યાનમાં હતી. મેં જ્યારે 10,000 રૂપિયા લીધા, ફેબ્રિક લીધું, માર્કેટમાં મને ગાડી પણ ના આવડતી. હું ખુદ રિક્ષામાં જ હતી, ગરમી હોય, તાપ હોય, આટલી મોટી બેગ લઈને આવતી, કપડું લઈને આવતી
અને બાર્ગેનિંગ પણ કરતી, બટ ઓબ્વિયસ છે કે ભાઈ બજેટની અંદર બહુ બધી વસ્તુ બનાવી છે તો એ બાર્ગેનિંગ તો કરવાનું જ રહેશે એમ. અને એવી રીતે એક આઉટફિટ ડિઝાઇન કરતી અને બનાવતી, ત્યારે જે સ્ટિચિંગ લેબર હોય, પછી હેન્ડવર્ક લેબર હોય, એ લોકોના પેમેન્ટ ડ્યુમાં રાખતી કે એવી રીતે વિચારતી કે હું વધારે આઉટપુટ લઈ લઉં અને એને સેલ કરું તો જલ્દીથી મલ્ટીપ્લાય થાય અને એની પેમેન્ટ આવે એ લોકોને આપું, કેમ કે ક્રેડિટ્સ તો બટ ઓબ્વિયસ છે મળવાની છે એમ. કમ્યુનિકેશન મારી સ્કિલ જે છે બહુ સારી હતી, તો સામેવાળાને કન્વિન્સ કરી લેતી કે ભાઈ આપણે આટલો ટાઈમ કરીશું, પણ ડેફિનેટલી હું ટ્રસ્ટ બિલ્ડ કરતી. ડાયરેક્ટલી કોઈ આપણા પર ટ્રસ્ટ નહીં કરી શકે, એ ટ્રસ્ટ બિલ્ડ કરતી અને એમાં એક કમિટમેન્ટ આપતી કે તમારું કાંઈ પણ પેમેન્ટ હશે હું આ તારીખે આપતી, અને એ જ તારીખે મારું એ હંમેશાથી પેમેન્ટ પહોંચી જતું. તો એ લોકોને મારી સાથે કામ કરવામાં વધારે આવતી મજા કે ભાઈ આ વ્યક્તિ ટ્રસ્ટવર્ધી છે અને એને પણ આપણે સપોર્ટ કરવો જોઈએ. તો મારા એ જે સ્ટિચિંગ ટેલર હતા એ મને આજની તારીખમાં પણ મદદ કરે છે, ક્યારે બી મારું કામ અટવાતું હોય તો એ કરી આપે છે એમ. અને આ જે એક ટ્રસ્ટ બિલ્ડ કરવાનો જે ગુણ હતો એ મેં મારા પપ્પા પાસેથી શીખ્યો હતો, કે એમણે ચોખ્ખું કહ્યું હતું કે તમે અગર કોઈની પાસેથી કંઈ લો છો અથવા કોઈ વાત કરવાની કરો છો કે તમે બાંહેધરી આપીને આવો છો કે હું તમને આ તારીખે આ કામ કરી આપીશ, કમિટમેન્ટ આપો છો, હા, અગર એ કામ તમે એ તારીખ પર નથી કરતા તો તમે એને પહેલા કહો કે ભાઈ આ તારીખ આવવાની છે ને મારાથી નથી થવાનું, તો હવે હું તમને બીજી તારીખ આપું છું, પણ એ તારીખે તમે પહોંચીને કહો. અગર વાત કરીએ અગર પૈસા લેવાની વાત છે કે ભાઈ કીધું છે કે હું મહિનાની 15 તારીખે હું ₹1,00,000 આપીશ, તો એ ₹1,00,000 ને આપો અને પાછું કહો અગર તમારે જોઈએ છે, જો મેં તમને આપ્યા છે પણ મેં અરેન્જ કરીને, અગર તમારી પાસે સુવિધા છે તો તમે મને પાછા આપો. તો એ એક ટ્રસ્ટ બિલ્ડ થયો. તો એક વાત છે કે ભાઈ આવી રીતે આપણે ટ્રસ્ટ બિલ્ડ કરીને આગળ વધીએ છીએ. તો એવી રીતે મેં ₹10,000 2 વર્ષની અંદર ત્યાં એ ડ્યુરેશનમાં મારા એન્ગેજમેન્ટ થયા, મારા મેરેજ થયા અને મારા જ ઘરમાં હું એ કરતી. પછી મારા બેડરૂમમાં મેં આખે ચણિયાચોળીની લાઈન મૂકતીને રેક કરીને લોકો ટીચિંગ ને બધું કરાવીને રેડી કરીને રાખતી. ત્યારે લોકો એવું વિચારતા હોય કે મારા મેરેજ થયા છે તો હું રેસ્ટ કરું, હું કામ પર નહીં જઈશ, મારા પરિવારવાળા શું કહેશે, અથવા મારો બેડરૂમ તો આવો જોઈએ અને લોકો આવવા નહીં જોઈએ કે મારી પર્સનલ સ્પેસ છે. બટ હું એમાં કશે બી નહીં માનતી, હું બિલકુલ વર્કહોલિક હતી અને આજે પણ હું ક્યારે પણ મિડ ડેમાં રેસ્ટ નથી કરતી. એક વખત સવારે ઉઠ્યા તો બસ સાંજ પડે ઘરે આવીને કામ કરીએ. એ જ લોકોનું કેવું હોય છે કે ભાઈ વેડિંગ થયા છે તો આરામ કરીએ, ફરવા જાવ અથવા બ્રેક લેવો, એવું બધું, પણ મેં એને ઇમ્પોર્ટન્સ આપ્યું જ નથી અને મારા કામ પર જ હતી. એ લકીલી એ ટાઈમ એવો હતો કે એઝ અ ડિઝાઇનર જે રેન્ટલ ઇન્ડસ્ટ્રી અત્યારે ડેવલપ થઈ ગઈ છે એ ત્યારે હજી ઇમર્જિંગ હતી, એટલે ત્યારે ખૂબ મોટો સ્કોપ હતો. તો એ સમયમાં સારી ડિઝાઇન પ્રોવાઈડ કરવી, ક્વોલિટી આપવી, લોકોના મનમાં એ જ હતું કે ભાડે કપડાં લેશું તો એ ગંદા તો નહીં હોય ને, અમને ફિટ થશે, અમારી સાઇઝનું શું, અને મને તો આટલી બધી વેરાયટી ગમે છે, મારી બેનને આ પહેરવું છે, એને ગાઉન પહેરવું છે, આમ મારી મમ્મીને સાડી પહેરવી છે, મારે ચણિયાચોળી પહેરવા છે, મારા હસબન્ડ માટે સૂટ લેવું છે, તો શું એવું બધું એક જગ્યા પર મળશે અને મળશે તો અમે બધા પહેરશું તો કેવું લાગશે એક સાથે એમ. અને લોકોને એ સમય પર જ જ્યારે થોડી મોંઘવારી પણ વધી રહી હતી ત્યારે લોકોને એમ હતું કે જોઈએ તો છે જ, નીડ હતી પણ ડિમાન્ડ હતી પણ સપ્લાય નહોતી. તો મને એ એરિયા હિટ થઈ ગયેલો કે બસ આ જ મારી નિશ એરિયા છે જ્યાં હું મારું સારું કામ આપી શકીશ. અને યસ, એ જ મારો આઈડિયા હતો કે ક્લિક થઈ ગયો અને મારી જર્નીનું આગળ વધારી શકું. હા, તો તમે શરૂઆત કરી હતી ત્યારે મતલબ ઘરેથી જ પેલા ચાલુ કર્યું હતું, એટલે તમે રેન્ટલ ઉપર જ આપવાનું ચાલુ કર્યું હતું કે સેલ પણ કરતા હતા શરૂઆતમાં? શરૂઆતથી એવું જ હતું કે લોકોને આઈટમ પડી હોય ને કે તમારા આઉટલેટ પર આઉટફિટ પડ્યા છે તો એને તમે કેવી રીતે ક્લિયર કરશો. વિઝન મારું એ હતું કે વસ્તુને હું રેન્ટ પર આપીશ, લોકો આવશે તો સેલથી પણ આપી દઈશ, અને એમ કહેશે કે મને કસ્ટમાઇઝ કરવું છે, પણ અગર ફિઝિકલી પ્રોડક્ટ નહીં હોય તો તમે એને કેવી રીતે આપશો. એટલા માટે આઉટલેટમાં પ્રોડક્ટ હોવી ખૂબ જરૂરી છે. રેન્ટનો આઈડિયા એવો છે કે અગર સેલ નહીં થાય તો લોકો માટે ડેડ સ્ટોક છે, બટ રેન્ટ ઇઝ ધ બેસ્ટ વાય કે ડેડ સ્ટોકને બદલે એ યુઝમાં જશે. એટલીસ્ટ અગર એ હાઈલી યુઝ નથી થતી, પ્રોફિટમાં નથી થતી, પણ એની બેર કોસ્ટ તો એની બટ ઓબ્વિયસ છે 1 કે 2 વર્ષમાં આવી જ જવાની છે. તો મને ફેશન ઇન્ડસ્ટ્રી હોય કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી, એમાં એક સવાલ હંમેશા નડતો કે ડેડ સ્ટોકનું શું. તો એ ના થાય એની માટે મેં હંમેશા રેન્ટલ પ્રિફર કર્યું છે. અને એને કેવી રીતે સેલ કરવો, જે આપણો યુઝ થઈ ગયેલો સ્ટફ છે, તો એ પણ મેં કશે ને કશે આઈડિયાને ક્લિક કર્યો છે અને લોકો સુધી પહોંચાડ્યો છે. તો આજની તારીખમાં પણ મેં ડેડ સ્ટોક ક્યારેય ઊભો કર્યો પણ નથી, કરીશ પણ નહીં, અને જે હોય છે યુઝ કરેલો એને પણ હું સારી રીતે સેલ કરી શકું છું. તો બિઝનેસની એટલી શું કે ડિટેલ અન્ડરસ્ટેન્ડિંગ છે એ તમને સ્ટડીમાંથી આવેલી કે તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ હતું કે ભાઈ કેવું ઘણા બધા લોકોને 5 વર્ષ 10 વર્ષનો એક્સપિરિયન્સ હોય છતાં પણ ડિટેલમાં એટલો બધો એક્સપિરિયન્સ નથી હોતો. ખાસ કરીને અત્યારે તમે કેમ કીધું ડેડ સ્ટોકની વાત કરું, કારણ કે લોકો અત્યારે શું કરે, નવો ટ્રેન્ડ આવતો તો સ્ટોક કરે છે પણ ડેડ સ્ટોકની કોઈ ગણતરી કરતું નથી. તો આ નોલેજ તમને ક્યાંથી આવેલું?
મેં આગળ કહ્યું એમ કે અમારે જે સાડીનો શોરૂમ હતો એ સમય પર ખૂબ સારી રીતે ચાલતો, અને મારા પપ્પા જ કહેતા કે ભાઈ આપણે સાડીઓ વેચીએ છીએ પણ એ આવતા વર્ષે તો ફેશનમાં જૂની થઈ જવાની છે. Yes. અગર એ મૂળગા ભાવે જશે, જેમ ગુજરાતીમાં આપણે કહીએ Yes. મૂળગા ભાવે જશે તો પણ ચાલશે, પણ એ આપણો પ્રોફિટ કહેવાય. જે ડેડ સ્ટોક છે ને, એ અગર તમે એને વેચી દેશો તો તમારો પ્રોફિટ તમારા હાથમાં રહેશે, ને તો પ્રોફિટ તો તમને દેખાશે જ, પણ એ ઇન્વેન્ટરીના તौर પર હશે, જે Yes. તમને ક્યારેક બેંકમાં કામ નહીં નહીં આવે. લાગે. હા, ક્યારેક કામ નહીં લાગે Right. કે તમારે અર્જન્ટ અગર કેશ જોઈએ છે તો તમે પ્રોફિટને અર્જન્ટ કન્વર્ટ નહીં કરી શકો. યસ, તો એ વસ્તુ મને ખાસ યાદ હતી અને એને ધ્યાનમાં રાખીને જ. અને બીજું એવું હતું કે ડેડ સ્ટોક હું રાખીશ તો કેટલા સમય સુધી? આપણી કોઈ પણ જે આઉટલેટ હોય ને એની સ્પેસની કિંમત હોય છે સ્ક્વેર ફીટ એરિયા પર. મોટી મોટી જે બ્રાન્ડ જે આજે છે એના સ્ક્વેર ફીટ એરિયામાંથી એને કેટલું અર્નિંગ થશે ને એની ઉપર ખાસ ધ્યાન આપે. તો એ હું મારા વર્ક સ્પેસ પર ધ્યાન રાખતી કે હું નવી વસ્તુ મૂકીશ તો જૂનીનું શું કરીશ, તો એને ધ્યાનમાં રાખીને હું જલ્દીથી ડેડ સ્ટોકને રિમૂવ કરવામાં જ માનતી. ઓકે, એટલે એના હિસાબેથી તમે આખું સ્ટાર્ટિંગ કરેલું હતું. કે મારી પાસે જે કંઈ પણ છે એ હંમેશા યુઝફુલ જ હોવું જોઈએ. નથી કામનું તો મારા ઇવન વોર્ડરોબમાં પણ નથી કામનું તો નથી જોઈતું. Yes, એ મારો ટાઈમ વેસ્ટ કરશે. કાંઈ પણ એક્શન લઈ લેવાની એના ઉપર. એક્શન લઈ લેવાની. હા, ઓકે, અને તમે જ્યારે શરૂઆત કરેલી તો ત્યારે શરૂઆતમાં કેવું હોય છે કે ભાઈ તમારી પાસે એક્સપિરિયન્સ પણ ઓછો હોય, કસ્ટમર આવવાનો ફ્લો પણ ઓછો હોય છે, તો તમારા શરૂઆતમાં કસ્ટમર તમે કઈ રીતે મેળવતા હતા? ઓકે. તો જેમ મેં તમને કીધું કે પરિવારનો જે શોરૂમ હતો ત્યાંથી મારા થોડા કસ્ટમર બંધાયેલા હતા. ઓકે, એને મારી વસ્તુ ગમતી, હું એ લોકોને બજેટમાં કરી આપતી. શરૂઆતમાં કે અત્યારમાં બી એવું જ હોય છે મારા દિમાગમાં કે લોકોને અગર પોતાના બજેટમાં વસ્તુ જોઈએ છે અને સારી જોઈએ છે તો હું પહેલાં પ્રેફરન્સ સારી વસ્તુનો અને ક્વોલિટીનો આપીશ. એને ગમશે તો એ ડેફિનેટલી બીજી વખત આવશે, અને ત્યારે હું એમનું બજેટ પણ રેઇઝ કરીશ અને મારો પ્રોફિટ પણ મેળવીશ અને એમને પણ સારી વસ્તુ આપીશ. ઓકે. બીજી વસ્તુ છે કે શરૂઆતમાં તમે જ્યારે ચાલુ કરેલો હશે ત્યારે તમે સિંગલ હશો, પછી ધીમે ધીમે તમારી ટીમને એક્સપાન્ડ કરતી હશે, તો એક સફળ બિઝનેસ ચાલવવા હોય તો ટીમનો કેટલો રોલ હોય છે એની અંદર? ટીમનો એકચ્યુઅલી ગણીએ તો ખૂબ મહત્વનો રોલ હોય છે. આજે કોઈ પણ વ્યક્તિ સિંગલ હેન્ડેડ વર્ક નહીં કરી શકે. આપણી ગુજરાતી કહેવત છે કે જ્યાં જ્યાં હાથ રળી હમણાં. યસ, તો અગર હું એવું માનવા બેસીશ કે હું મારા 2 એમ્પ્લોયીને રાખીશ તો મારે એને પગાર આપવો પડશે, પણ એની બદલે હું અગર એવું માનીશ કે હું 2 એમ્પ્લોયી રાખીશ ને તો મારી ટીમ મોટી થઈ જશે, તો હું વધારે કસ્ટમરને એક્વાયર કરીશ અને એને સર્વ કરી શકીશ, તો મને વધારે પ્રોફિટ મળશે. જે હું એને શેર કરીશ તો એને પણ સારું રહેશે અને મને પણ સારું રહેશે. તો અહીંયા એક વાત ચોક્કસથી કહીશ કે મારો ફર્સ્ટ ટીમ મેમ્બર છે ને મારા મધર ઇન લો હતા, જેને માટે મને આજે પણ ખૂબ પ્રાઇડ છે કે મારા મમ્મી કરતાં પણ વધારે મારા મધર ઇન લો છે કે જેણે ખૂબ મહેનત કરી છે. આઈ વોઝ અલોન ટુ હેન્ડલ અ શોપ, અને કસ્ટમર આવે છે તો પણ એને હું સિંગલ હેન્ડલ કરું છું. અગર હું સ્ટોરથી બહાર જાઉં છું ફેબ્રિક લેવા કે કંઈ મટીરિયલ લેવા તો મારા મમ્મી છે એ ઘર સંભાળે છે અને ઘરને મૂકીને રસોઈને બધું કરીને કપડાં ધોઈને સ્ટોર પર આવે છે અને પાછા ઘર પર જાય છે ને રસોઈ બનાવે છે. તો મારા કરતાં પણ વધારે સહન મારા મમ્મીએ કર્યું છે, અને એની જર્નીને હું ધ્યાનમાં રાખીને મારા કરતાં પણ વધારે વર્કહોલિક છે. તો એ મને જુસ્સો આપતા કે આપણે કરી શકીએ છીએ. અમે બંનેએ આને આગળ વધાર્યું. પછી જ્યારે મારા બેબી થયા ત્યારે મને એમ થયું કે હવે ઘર પર રહેશે તો વધારે સારું રહેશે, અને મારી ટીમને હું એક્સપાન્ડ કરીશ તો મને પણ વધારે પ્રોફિટ મળશે અને મારી ટીમ પણ સારું ગ્રો કરી શકશે. કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય ને અને કોઈ પણ બેઝિક શોપ પણ હોય, અગર એની પાસે સારો સ્ટાફ હશે ને તો એ વધારે ગ્રો કરશે. એક તો એ સારી સર્વિસ આપી શકશે, નહીં તો શું થશે, બિલ પણ પોતે બનાવશે, ટ્રાય પણ પોતે કરાવશે, ઓર્ડર પણ પોતે લેશે. તો અગર એટ અ ટાઈમ 3 વ્યક્તિ આવે છે તો વ્યક્તિ ઇરિટેટ થઈ જશે કે મારો વારો ક્યારે આવશે ક્યારે આવશે. આજની તારીખમાં કોઈની જોડે સમય નથી. મને યાદ છે કે જ્યારે અમારો ગ્રોથ થઈ રહ્યો હતો ત્યારે લોકો પ્રેક્ટિકલી અમારે ત્યાં, અમારો સ્ટોર ફર્સ્ટ ફ્લોર પર છે, તો લોકો લાઇનમાં નીચે સુધી ઊભા રહેતા હતા. ખાલી અને ખાલી અમે ક્વોલિટી સારી આપતા હતા, કમિટમેન્ટ સારું આપતા હતા. ત્યારે મારી પાસે 2 જ વ્યક્તિનો સ્ટાફ હતો. વેડિંગ સિઝન છે ને, સિઝનેબલ સિઝન છે, 6 મંથ ચાલશે, 6 મંથ નહીં ચાલે, તો એને બેલેન્સ કરવા માટે મેં 3 સ્ટાફ રાખેલો પણ ખરી. અને અમે આ સમયમાં લોકોને કહી આપતા કે તમારો વારો હમણાં 30 મિનિટમાં આવશે, હમણાં 1 કલાકમાં આવશે. તો એને પણ ધ્યાન રહેતું કે આ લોકો અમને કહે છે એટલીસ્ટ આટલા સમયમાં વારો તો આવશે, તો એનું કોઈ બેઝિક વર્ક હોય ને તો એ પૂરું કરીને પણ આવી જતા. અને પછી થોડી લાઈન વધારે વધવા લાગી એટલે અમે સ્પેસ પણ મોટી કરી અને સ્ટાફ પણ એવી રીતે જ વધાર્યો. જો ગુડ ટીમ હશે ને તો તમે જલ્દી ગ્રો કરશો. તો ગુડ ટીમને ડેવલપ કરવા માટે તમે જેવા છો, અગર તમે એને ઈચ્છો છો કે એવા જ બને તો તમારે એને રોબોટિક વસ્તુ શીખવાડવી જ પડશે કે આ વસ્તુ આમ જ થાય છે, આપણે આવી રીતે પ્રોવાઈડ કરીએ છીએ, એ તમારું કલ્ચર બનશે. નહીં તો દરેક લોકો છે ને જે અલગ અલગ ઝોનમાંથી આવતા હોય તો પોતાની રીતે કાંઈ પણ વાત કરશે અને તમે કાંઈક વાત કરશો તો લોકોને તમારા સ્ટોર પર 5 વ્યક્તિ અલગ હશે ને તો 5 અલગ એક્સપિરિયન્સ થશે. એવું નહીં થાય ને, એની માટે પહેલાં મીટિંગ્સ કરવી પડે અને તમે શું ઈચ્છો છો એને કહેવું પડે.
નહીં તો શું થશે, અરે યાર આ તો આવું નહોતું કરવાનું, આ તો નહોતું કરવાનું. એ નહોતું કરવાનું આખો દિવસ બોલવા કરતાં બેટર છે સવારમાં એકવારમાં એને કહી દઈએ 10 મિનિટના બ્રીફમાં કે આ નથી કરવાનું અને આ કરવાનું છે. તો એમને પણ મજા આવશે કે ભાઈ મને બોસ ટોકટક નથી કરતા, મને સ્પેસ આપે છે કામ કરવાની અને મને ફીડબેક આપે છે કામ કરવાનું. તો એટલા માટે બેસ્ટ ટીમ હોવી જરૂરી છે, સાથે ટીમ હોવી એટલે જરૂરી છે કે ગ્રો થઈ શકીએ. ઓકે, તો તમારે અત્યારે ડેઈલી મોર્નિંગમાં બ્રીફિંગ મીટિંગ કેવું ટીમનું થતું હોય છે? યસ, આ રૂટીન અમે છેલ્લા 5 વર્ષથી કમ્પ્લીટલી બનાવ્યો છે અને અત્યારે મારી વર્ક સ્પેસ અલગ અલગ છે. મારા શોરૂમ પર પણ મીટિંગ થઈ છે, 10 થી 15 મિનિટની મીટિંગ હોય, ક્યારેક 1 કલાક સુધી પણ એક્સટેન્ડ થતી હોય. અને એવરી ડે મારા વર્કશોપ પર પણ મીટિંગ થતી હોય અને એવરી વીકેન્ડ મારા કારીગર સાથે પણ થતી હોય, કેમ કે એને નોલેજ આપણે આપવું પડશે કે શું અપકમિંગ છે અને અમારી શું ઈચ્છા છે. નહીં તો સેમ્પલ્સ ગમે એટલા પાસ કરવા બેસો ને થશે જ નહીં. તો મીટિંગ કરવી ખૂબ જરૂરી છે, જેનાથી એક વિચાર પર લોકો કામ કરી શકે. ઓકે, એક વાત થઈ આપણી ટીમની. બીજી વસ્તુ હોય છે બિઝનેસની અંદર સિસ્ટમ બનાવવી કેટલી જરૂરી છે? અગર સિસ્ટમ નહીં હોય તો તમને લોકોને ખ્યાલ જ હોય કે રથ હોય ભગવાનનો, એમાં 7 ઘોડા હોય. તો આપણી પાસે ડિપાર્ટમેન્ટ પણ એવી રીતે HR ડિપાર્ટમેન્ટ છે, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ છે, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે, સેલ્સ ડિપાર્ટમેન્ટ છે, માર્કેટિંગ છે અને એક સર્વિસ એરિયા છે. અગર આ એરિયા દરેક એરિયા પોતપોતાની રીતે ફંક્શન આપશે તો ઘોડાનો જે રથ છે ને અલગ અલગ દિશામાં ભાગશે. એ એની જ પ્લેસ પર પડ્યો રહેશે, આગળ નહીં વધે. કોઈ એમ કહેશે કે હું સારું કરું, કોઈ એમ કહેશે હું સારું કરું, કોઈ એમ કહેશે હું આમ કરીશ. તો એને અલાઇન કરવા માટે, એને અલાઇન કરવા માટે, એક એનર્જીને દરેક જગ્યાથી અલાઇન કરવા માટે અમે કંપનીના વિઝન, મિશન અને વેલ્યુઝ લોન્ચ કર્યા છે કે કંપની આ વાત કરે છે, એઝ અ પર્સન તમે શું વાત કરો છો મેટર નહીં કરે. કંપની આ વાત કરે છે, આ વાત ઉપર જ અમે આગળ વધવાના છીએ અને એને ધ્યાનમાં રાખીને જ તમારે વાત કરવાની છે. તો દરેકની એનર્જી એક જગ્યા પર આવે છે ને તો જલ્દી લોકોને સિલેક્શન પણ વધારે ફાસ્ટ થઈ શકે છે અને અમે સર્વિસ પણ બહુ સારી આપી શકીએ છીએ. ઓકે, તો આના માટે એક કંપનીનું કલ્ચર સારું ડેવલપ કરેલું બહુ જરૂરી છે. યસ, અગર તમને એમ લાગે છે કે આ બંદા કે અમારી કંપની માટે નથી, અથવા અમે એને ગમે એટલું સારું શીખવાડે છે, લોકો ઘણી બહારથી આવતા હોય છે તો શીખી પણ નથી શકતા, એડજસ્ટ થવામાં એને એટલીસ્ટ 1-2 મહિના લાગે છે, તો આપણે એને ટાઈમ આપવાનો. પણ છતાંય અગર એનો બિહેવિયર ચેન્જ નથી થતો, ધેટ મીન્સ કે તમારા કલ્ચર ફિટ નથી, તો એને પ્રેમથી ના પાડો અને એમને કહો. નહીં તો એને સામેવાળાનો પણ કોન્ફિડન્સ લો થઈ જશે કે આ હું લાયેબલ નથી. તો એ સમયે ના પાડવીને એક ખાસ રીત છે કે ના પાડવાની કે તમે ખૂબ સરસ કામ કરો છો પણ તમારા અને આપણી કંપનીના વિચાર મર્જ નથી થતા, એને લઈને તમે નથી આપણે કન્ટિન્યુ નથી કરતા. એટલે એ પણ મોટિવેટ રહેશે અને બીજી જગ્યાએ ઇન્ટરવ્યુ આપશે તો એ પણ કોન્ફિડન્ટ રહેશે. તો ના પાડવામાં તમારે એકનું જ વસ્તુ નથી જોવાની, સામેવાળાની પણ વસ્તુ જોવાની છે. ઓકે, અને તમે જ્યારે કોઈ પણ નવા કોઈ ટીમ મેમ્બરને હાયર કરો છો તો ત્યારે તમે સ્પેસિફિક એવી વસ્તુ કોઈ મેજર કરો અથવા ધ્યાન રાખો છો કે આ વસ્તુ, આ ક્વોલિટી એમનામાં હોય તો જ તમે એમને તમારી ટીમની અંદર ઇન્વોલ્વ કરો છો એવું? હા, કોઈ પણ વ્યક્તિ આવશે ને તો વાત તો ઘણી કરી આપશે કે હું આ કરતો તો, આ કરતો, પણ એનું કામ કરવાની જે રીત છે ને એ જ બોલશે. જેમ કે આપણે કોઈને અગર એક સવાલ પૂછીએ કે કસ્ટમર આવ્યો છે, એને એની વસ્તુ ટાઈમ પર નથી મળી અથવા એ જ ટાઈમ પર કઈ વસ્તુ પ્રેસથી બળી ગઈ છે, તો હવે તમે આ પરિસ્થિતિમાં એને શું જવાબ આપશો? તો એમ કહેશે કે કંપનીને સારું બતાવવા કે સર તમને 10 મિનિટ બેસો ને હું તમને કરી આપું છું, પણ પ્રેક્ટિકલી એને દિમાગમાં ખબર છે કે હું 10 મિનિટમાં આને આપવાનો નથી. તો અમારી કંપનીનો નિર્ણય એવો છે કે સાચું બોલવું, કોઈ પણ મેટર થઈ ગયું એને સાચું બોલવાનું. કેમ કે સાચું બોલશો ને તો એને 5 મિનિટ ગુસ્સો આવીને જતો રહેશે, પણ 10 મિનિટ સુધી તમે ખોટું બોલશો ને તો ઇરિટેટ થઈને જતો રહેશે. આજે અમારું મિશન છે કે ઇન્ડિયાઝ લીડિંગ બ્રાન્ડ બ્લેન્ડ્સ ટ્રેન્ડિંગ ફ્રેશ ફેશન with quality and innovation at an affordable price for a lifelong memory. તો અગર કોઈ પણ વ્યક્તિનો પ્રસંગ છે એ જીવનમાં એક જ વાર બનવાનો છે, તો અગર એની મેમરી જ ખરાબ થશે તો એ તમને દિમાગમાં સારી રીતે યાદ નહીં રાખે, ખરાબ રીતે યાદ રાખશે અને પછી બીજી વખત ક્યારેક કશે પણ રાજાણીનું નામ આવશે તો એને એ જ એક્સપિરિયન્સ યાદ આવશે. તો એના કરતાં બેટર છે એને એક્સપિરિયન્સને સારો બનાવવા માટે એને કઈ આપવું કે ભાઈ આ વસ્તુ બગડી ગઈ છે તો અમે તમને બીજો ઓપ્શન આપીએ છીએ કે તમે બીજી વસ્તુ ટ્રાય કરો. એ એનાથી ભલે મોંઘી છે, એ લેવા આવ્યો તો એનું કંઈ XYZ બજેટ હતું, અત્યારે આ ABC બજેટનું મળે છે, તો એને આપણે સારી વસ્તુ આપીશું તો એને સારું ફીલ થાય કે મને સારું આપ્યું છે. અથવા બીજું ઓપ્શન છે કે અગર સાંજ સુધીનો સમય છે તો મને સરખું કરીને આપું. તો આ બેમાંથી અગર એને કોઈ ઓપ્શન પસંદ હોય તો એને આપણે એપ્રોચ કરીશું, નહીં તો આપણી મિસ્ટેક છે તો આપણે એને પૈસા પાછા આપી દઈશું. તો એની રીતે કોઈ લુકઆઉટ સારી રીતે કરશે, પણ એટ અ ટાઈમે ક્લાયન્ટ પેનિક નહીં થાય અને આપણે ત્યાંથી ભલે લાઈફ લોંગ મેમરી લઈને જશે પણ સારા હવામાં કે જો એણે મને સાચું કીધું છે અને હું અત્યારે ફ્રી છું કે હું કંઈ મારા એફર્ટથી નવું લઈ શકું.
યસ, એટલે રાઈટ સજેશન ગાઈડન્સ તમે કસ્ટમરને આપતા હોય છે. હા, તો એ સમયમાં અગર તમે હંમેશા તો કોઈ સ્ટાફ સાથે નથી રહેવાના કે Yes. અંદરો અંદર કેટલા દાયરામાં આપણે વર્ક કરતા હોય, Yes. તો એ ક્લાયન્ટ સાથે ધીરે શું વાત કરે છે આપણે શું ખબર હોવાની, પણ એનો ડિસિઝન આવો અગર સાચો હશે તો એ કંઈ પણ વાત કરશે એ હંમેશા બરાબર જ કરશે, જેમાં બંનેની વિન વિન સિચ્યુએશન થશે. તો એ અમે ધ્યાનમાં રાખીએ છીએ કોઈ પણ એમ્પ્લોયને હાયર કરવામાં. ઓકે. અને બીજી એક વસ્તુ કે ભાઈ માર્કેટમાં તમે એટલી મોટી બ્રાન્ડ બનાવી છે, અત્યારે લોકો રાજા રાણીના નામે ઓળખે છે, તો તમને રાજા રાણી નામ રાખવાનું વિચાર કઈ રીતના આવ્યું અને બ્રાન્ડ પાછળનું લોજિક શું છે? એકચ્યુઅલી મેં પહેલાં નામ પાડ્યું હતું યુનિક. મારા મનમાં એવું હતું કે યુનિક એ વર્ડ એવો છે કે લોકોને અલગ ફીલ કરાવે એમ, પણ આજે લોકો યુનિક નામ પાડે છે પણ યુનિક એમાં હોતું નથી, ખાલી નામ હોય છે. ઓકે. તો મને એમ થયું કે આપણે વેડિંગ રિલેટેડ કામ કરીએ છીએ તો એમાં વધારે લોકોને શું બનવું હોય જિંદગીમાં, કે લોકો એમ કે મારો રાજા બેટા કે Yes, મારી પ્રિન્સેસ, તો એને આપણે કઈ રીતે જોઈ શકીએ? તો મને એના ઉપરથી ગુજરાતી નામ આપણું યાદ આવ્યું કે રાજાને ગમતી રાણી, અગર આપણે એવું નામ પાડીએ Yes. રાજા રાણી, તો એ મારું વિઝન હતું. જ્યારે દુલ્હે રાજા ઘોડા પર ચડીને આવે ને, તમે જોશો તો અમારા લોગોમાં પણ ઘોડો છે, યસ, તો એ ઘોડો અમારા રાજા રાણીને પ્રેઝન્ટ કરે છે. એ મેલ અને ફિમેલ વર્ઝન છે ઘોડાનું, એ ઘોડો અને ઘોડી છે જે Yes. એકબીજાની અંદર સમાવી લે છે કે હવેથી લોકો કન્ટિન્યુ જર્નીમાં સાથે જવાના છે અને અમારા રાજા રાણી નામને પ્રેઝન્ટ કરે છે અને પોતે પણ પોતાના ડી ડે ઉપર રાજા અને રાણી જ બનવાના છે. તો અમે આ કશે ને કશે આવી રીતે એને રિફ્લેક્ટ કરીએ છીએ. ઓકે. એટલે મતલબ એક હિડન મિનિંગ છુપાયેલું છે તમારા લોગોની અંદર. હા હા, ડેફિનેટલી તમે એવી રીતે કહી શક્યો. ઓકે. અને એ રાજા અને રાણી ઘોડાને જે પ્રગતિ ચિહ્ન માટે આપણે યુઝ કરતા હોઈએ છીએ, તો એ કશે ને કશે એવી રીતે અમે ટર્ન કરીએ છીએ કે તમે જ્યારે રાજા રાણી બનીને નવા જીવનમાં તમારા પ્રભુતામાં પગલાં પાડવાના છો, Yes. તો હવે પ્રગતિને પંથે તમે કઈ રીતે અમારી સાથે જઈ શકો, તો આ એક અમારો મિનિંગ છે. ઓકે. બીજી વસ્તુ કે તમારી પાસે અલગ અલગ પ્રકારના કસ્ટમર આવતા હશે, તમે જે રીતે બિઝનેસની જર્ની ચાલુ કરી હતી, તો લોકોને ધીમે ધીમે ટ્રસ્ટ આવતો હોય. હા, તમે સર્વિસ સારી પ્રોવાઈડ કરતા હશો, પ્રોડક્ટ બી સારો હશે, કસ્ટમરના ફીડબેક પણ સારા હશે, તો લોકો તમારી બ્રાન્ડ ઉપર કઈ રીતે અથવા તમારી એવી કઈ યુએસપી કહી શકાય અથવા કઈ એવી તમે વેલ્યુ કસ્ટમરને પ્રોવાઈડ કરો છો જેથી લોકો રાજા રાણી ઉપર વિશ્વાસ કરે છે? તમે અગર જોશો ને અમારા આઉટલેટ પર મલ્ટિપલ વેરાયટીના આઉટફિટ મળે છે. જેમ કે કોઈનો ટેસ્ટ હોય છે ક્લાસિક, કોઈનો ટેસ્ટ હોય છે મોડર્ન, કોઈને બોડી ફ્લોન્ટ કરવું હોય છે, તો કોઈને બોડી છુપાયેલું રાખવું હોય, તો લોકોની અલગ અલગ ડિમાન્ડ હોય. કોઈને લાઇટ કલર પસંદ હોય, કોઈને ડાર્ક કલર પસંદ હોય. તો જ્યારે લોકો રાજા રાણી પાસે આવે છે ને, તો મારી પોતાની ઈચ્છા જ એવી છે કે વન સ્ટોપ સોલ્યુશન અંડર વન રૂફ હું આપી શકું, તો એ લોકો લઈને પહેરી શકે સારી રીતે. તો એને ધ્યાનમાં રાખીને જ હું ડિઝાઇન કરતી હોઉં છું. તો સાથે એમાં એ વસ્તુનું ખાસ ધ્યાન રાખીશ કે મારો જે આઉટફિટ છે અગર રેન્ટ પર જાય છે, એટલીસ્ટ 20 થી 25 વખત પણ અમારો આઉટફિટ રેન્ટ પર જશે તો એ ખરાબ નહીં થાય. અમે એને હંમેશા મેન્ટેન કરીએ છીએ, એનું વર્કને અલ્ટર કરીએ છીએ, ફિનિશિંગ હંમેશા સારું રાખીએ છીએ, એવરી ટાઈમ અમે વોશ કરીએ છીએ એટલે ગંદો નહીં થાય. અને અમારી સર્વિસ ખાસ કરીને કે જ્યારે આઉટફિટ કોઈને હેન્ડઓવર કરીએ છીએ તો અમે એને કહીએ છીએ કે તમે એક વખત ચેક કરો, તમે જે જોયું હતું એ જ વસ્તુ આજે છે ને. ઘણી વખત લોકો ભૂલી જતા હોય કે 2-3 મહિના પહેલા બુક કરતા હોય ને કે ભાઈ મેં શું રાખ્યું હતું, તો અમે એના ફોટો પણ આપતા હોઈએ છીએ અને ચેક કરાવતા હોય કે અમારી સર્વિસ તમે ચેક કરો. સાથે સાથે અમે ફોર્સ નથી કરતા કે તમે લઈને જ જાઓ, અમે એને યાદગારી આપવા માંગીએ છીએ કે ભાઈ તમે આ જુઓ, તમારા માટે આ વસ્તુ બેસ્ટ છે અને આને સિલેક્ટ કરો. પછી કસ્ટમરને ટાઈમ આપીએ અને એ સિલેક્ટ કરે તો અમે એને પણ રિલેક્સ ફીલ કરાવે. ગાયમાં લોકો છે ને સારું સિલેક્શન નહીં કરી શકે, પછીથી આવશે ચેન્જ કરવા, અને અમારે ત્યાં ચેન્જની પોલિસી નથી, એટલે જ અમે એને પહેલાં ટાઈમ આપીએ છીએ. તો અમારી ક્વોલિટી, સર્વિસ અને સાથે કોઈ પણ વસ્તુ અમે એના બજેટ અકોર્ડિંગ બતાવીએ છીએ. અગર વધારે ઊંચું બતાવી દઈએ ને તો એનું ધ્યાન ત્યાં અટકી જાય, પછી એના તો એ લઈ શકશે અને ડાઉનમાં એને ગમશે નહીં. તો એ ત્રણેય વસ્તુને અમે બતાવતી વખતે ધ્યાનમાં રાખીએ છીએ, એટલે ક્લાયન્ટને અમારી સાથે વાડાઘડી આવું પસંદ હોય છે. ઓકે. અને બીજી વસ્તુ ખાસ કરીને રેન્ટલની વાત કરું કે કોઈ વ્યક્તિ છે તમારી પાસે રેન્ટલ માટે આવે છે અને હવે સમજો કે બધાની ડેટ તમે ફિક્સ કરતા હોય, સેમ વસ્તુ છે તમે કદાચ બીજા લોકોને પણ નેક્સ્ટ ડેટ ઉપર આપવાના હોય, અને ક્યારે એવું થયું છે કે હવે સમજો કે એક્ઝામ્પલ તરીકે કોઈને પહેલી ડેટ ઉપરની તમે તમારું ત્યાંથી બુક કરેલું છે અને એ લોકોને આપવા માટે લેટ થઈ ગયું છે અને પાછળ તમે સેકન્ડ અથવા થર્ડ ડેટ આપેલી છે અને તમારું મેનેજમેન્ટમાં કોઈ પ્રોબ્લેમ આવે એવી ક્યારે થતું હોય છે? શરૂઆતના જ્યારે વર્ષો હતા ને 2 થી 3 વર્ષમાં, તો ઘણી વખત તો એવું પણ બનતું કે મેન્યુઅલી આપણે કામ કરતા, તો બુકમાં એક સાથે 2 વખત ઓર્ડર લખાઈ જતા. પછી એને અમે કેલેન્ડર વાઇઝ રાખ્યું કે એકનો એક ઓર્ડર એને ન્યુમેરિકલ કર્યું પહેલાં તો, કે આ આઉટફિટનો નંબર આ છે અને ઓર્ડરમાં આ ડેટ પર આ વ્યક્તિને બુક કરવાનો છે. તો પહેલાં અગર કોઈ વ્યક્તિ આવે છે ને તો અમે ડબલ ચેક કરીએ કે એને તારીખ પૂછશે અને એને કયા સમયે પહેરવું છે એ પૂછીએ, અને પછી અમે એને વસ્તુ બતાવતા હોઈએ છીએ. તો આ કરવાથી બેનિફિટ એ થાય છે કે એક તો એનું બજેટ ત્યાં બંધાઈ જાય છે એટલે અમે એને વધારે નથી બતાવતા, અને એ ડેટમાં જે અવેલેબલ છે અમે એનું ધ્યાન એની પર જ લઈએ છીએ, તો બંનેનો ટાઈમ ત્યાં બચતો હોય છે.
તો 4-5 વખત એવું બનેલું પણ છે કે એકનો એક પીસ, મારી પાસે 3 પીસ હતા, મને યાદ છે કે 3 પીસ હતા અને એક જ સમયે 7 વ્યક્તિને પહેરાવાના હતા. 3 પીસ, હા. તો એમાં મિસ્ટેક અમારા તરફથી હતી. તો 3 પીસ રાતે પહેરવાના હતા અને 3 આ કસ્ટમરને સવારે પહેરવાના હતા. તો અમે કેવી રીતે મેનેજ કર્યું કે આટલે જ અમે સમય પૂછ્યો કે તમે કયા સમયે પહેરો છો. તો અમે રાતે 1 વાગે, 2 વાગે અને 3 વાગે ગરબાને એવું ફિનિશ થાય ને, કોઈની સગાઈ હોય તો એ ફિનિશ થાય, તો અમે રાતે પર્સનલી ત્યાં જઈને લઈ આવીએ છીએ, રાતે વોશ કરાવીએ છીએ અને સવારમાં એ જેવો સુકાઈ જાય અથવા રાતે ને રાતે વોશ કરીને 4 વાગે એમને આપીએ છીએ. અને એ લોકોને સવારે પહેરવાનો હોય છે 9 કે 10 વાગે. તો એને કહીએ છીએ કે મેમ તમારો પીસ, અમે પહેલેથી જ કહીએ છીએ, મેમ તમારો પીસ અમે લઈને આવીએ છીએ, તમને ફ્રેશ કરીને જ આપીએ છીએ, તમારે ખાલી સુકવવાનો છે, એમાં આયનિંગની જરૂર અગર નથી હોતી તો પહેલેથી જ કહી દઈએ છીએ, તમારે એમાં કંઈ કરવાનું નથી, સવારે સુકાઈ જાય એટલે તમે આઈને આરામથી પહેરાવી શકો છો. પણ જે 3 કસ્ટમર તે પાસેથી લઈને 3ને તો પહેરાવી દીધું, પણ 7મો કસ્ટમર તો જેવો પેનિક મોડમાં ચાલુ ગયો. તો પેનિક મોડમાં આમાં નહીં જાય એની માટે અમે શું કર્યું હતું કે પેલા સવારવાળા જે 4 કસ્ટમરને પહેરવાનું હતું ને એને ફોન કરીને પૂછ્યું કે મેમ અમારી સાથે આવી ઘટના બની છે, જો તમે અમને સપોર્ટ કરશો તો અમે તમને સારામાં સારી વસ્તુ પ્રોવાઈડ કરશું. તો એમાંથી કોઈ હા પાડે છે, કોઈ ના પાડે છે. તો 3 લોકોએ હા પાડીને કે હા અમે ચેન્જ કરશું, અથવા એક વ્યક્તિએ હા પાડી કે હા અમે ચેન્જ કરશું, તો અને એક વ્યક્તિએ ના પાડી કે હું ચેન્જ તો નહીં જ કરું. તો જે 3 વ્યક્તિ હતા ને એવા હતા કે હું ચેન્જ નહીં જ કરું, એને અમે 3ને આપી દીધા. પણ ચોથો વ્યક્તિ લકીલી સારો હતો, એને કીધું કે હા હું ચેન્જ કરી લઈશ. તો અમે એને ગઈ રાતે જ એને જે બજેટ રાખ્યું હતું એની કરતાં ડબલ વેલ્યુનો સારો પીસ એને સવારમાં રાતે જ પહોંચાડી દીધો હતો. એટલે એને પેનિક ના કર્યો અને અમે એની સાથે પહેલાં તો કમ્યુનિકેટ કર્યું કે મેમ આ ઘટના બની છે. એટલે અમે સાચું બોલ્યા જે મારી વેલ્યુ હતી, અને એને પણ અમે અવેર કરી દીધા કે અમારી સાથે આવું બન્યું છે તો તમે શું અમારી હેલ્પ કરશો એમ. તો ઘણા લોકો સમજતા હોય છે પરિસ્થિતિને, તો લોકોએ સમજીને અમારી સાથે કોર્ડિનેટ કરીને આગળ વધવાનું નક્કી કર્યું. તો એ લોકો આજે પણ અમારી સાથે જોડાયેલા છે, આજે 7 થી 8 વર્ષ થયા, પણ એને અમારો પ્રસંગ યાદ છે. હા, અમે ત્યાં ટ્રસ્ટ બિલ્ડ કર્યો. જેમ આગળ કહ્યું હતું, કમ્યુનિકેશન કરવું ખૂબ જરૂરી છે. એ સહી છે કે ગલત છે એ પછી જ કરીશું. એઝ અ વુમેન કે ભાઈ તમે ફિમેલ એન્ટરપ્રેનર છો, જ્યારે બિઝનેસની જર્ની કરી, તો શું એક મેલની કમ્પેરમાં ઘણી વખત માર્કેટમાં જવું, ડીલ કરવી, આ વસ્તુ મેલની કમ્પેરમાં થોડું તમારા માટે ડિફિકલ્ટ હોય, તો ક્યારે તમારે માર્કેટની અંદર તમારી પ્રોડક્ટ માટે અથવા કોઈ પણ વસ્તુ પરચેસ કરવા માટે ક્યારે ખરાબ એક્સપિરિયન્સ, અથવા તો શું એક ભાઈ એક ફિમેલ છે અથવા લેડી છે તો એના હિસાબથી તમને સામેવાળા વ્યક્તિનો રિસ્પોન્સ અથવા શું કે એટલી વેલ્યુ પ્રોવાઈડ ના કરવી હોય, આવું શરૂઆતમાં તમારે બનતું? હું મારું બોર્ન એન્ડ બ્રોટઅપ જ એવું છે કે હું બોલી દઉં છું. લોકોને મારાથી ડર લાગવો જોઈએ. ઇવન હું જ્યારે ટ્રાવેલ કરતી ને તો હું મારી સેફટીમાં જ બેસતી, કેમ કે આજકાલ લોકો કશે બી ટીઝિંગ કરીને ચાલ્યા લાગે, પણ હું ચોખ્ખું બોલી દેતી મોઢા પર કે એને શરમ આવે કે મને અડવાનું નથી એવી રીતે. અને જ્યારે હું માર્કેટ જતી તો મારી બોડી એ જેટલી અત્યારે તમે જોવો છો ને આનાથી પણ હું પતલી હતી, તો લોકો વિશ્વાસ જ નહીં કરતા કે આ કોઈ ફર્મ ચલાવે છે અને આની સાથે આપણે આવું કામ કરવું જોઈએ. તો લોકો કાર્ડ માંગતા, તો હું એને કાર્ડ શરૂઆતમાં બતાવતી, 1-2 વખત બતાવતી, પછી હું ના પાડતી કે હું કાર્ડ નથી રાખતી, મારી પાસે એટલો ટાઈમ નથી, અગર તમને વર્ક કરવું છે તો ઠીક છે, કેમ કે મારે ક્રેડિટમાં પણ માલ લેવાનો હોય છે. પણ મેં ત્યારે ટ્રસ્ટ બિલ્ડ કરેલો. તો ઘણા લોકો મોટા શોરૂમ જ હતા કે એ લોકોને વિશ્વાસ ના આવતો, એ મને અટેન્ડ કરવા પણ નહીં આવતા. એના જે બેસ્ટ સેલ્સ પર્સન હોય ને મને અટેન્ડ કરવા પણ નહીં આવતા કે આ છોકરી તો બહુ ઓર્ડિનરી દેખાય છે, આ શું લઈને જશે એવી રીતે. પણ 1-2 દિવસ ને 1-2 વખત મેં એકી સાથે 1 લાખ થી 2 લાખ રૂપિયાનો માલ 1 કલાકમાં લઈ લીધો. તો એની આખી ટીમ મળી ગઈ, એની ટીમ હતી 35 જણાની, કે આ છોકરી આટલું લઈને જાય છે અને એના બોસ મને ફ્રીમાં પણ આપવાના છે, મતલબ ફ્રીમાં ઇન ધ સેન્સ કે ડ્યુમાં પણ આપવાના છે, અને છતાં પણ એ લોકો મને આપવા તૈયાર થયા. મેં જેમ કીધું કે મારી કમ્યુનિકેશન સ્કિલ સારી છે અને મારો કોન્ફિડન્સ સારો છે, કે મેં એને મારી જર્ની બતાવી પહેલેથી જ. જે મારી વાત છે, મેં કહ્યું કે અત્યારે ઓફ સિઝન ચાલે છે, મારે આવતી સિઝન માટે આઉટફિટ બનાવવા છે, મારી પાસે 50,000નું ફંડ છે અને મને અત્યારે 1 લાખથી 2 લાખ રૂપિયાનો માલ જોઈએ છે. તમે ઈચ્છો તો તમે મારા સ્ટોર પર આવીને જોઈ શકો છો, પણ મને આ માલની જરૂર છે, તો તમે મને કેટલી હેલ્પ કરશો? તો એમને મેં વાત કરી એટલે એને વિશ્વાસ બંધાયો. તો એને પણ કશે ને કશે એવું થયું કે આ છોકરી ગ્રોથની વાત કરે છે, તો એ મારી સાથે રિલેટ કર્યા કે હું આને મદદ કરી શકું, તો એ આગળ વધશે તો મારું જ સારું થવાનું, કે આગળ જઈને વધારે માલ લેશે. તો એ વ્યક્તિ આજે પણ 7 વર્ષથી મારી સાથે જોડાયેલો છે. હવે મને લાખોની ક્રેડિટ્સ આપે છે, અને એના કોઈ પણ એમ્પ્લોયી હોય, અગર હું સ્ટોરમાં પગ મૂકું છું તો મારી પાસે પહેલા આવશે. કોઈ વ્યક્તિ અટેન્ડ કરતો હશે તો બીજાને મોકલશે કે મેમ આવ્યા છે, તું જઈને એને આપ. ઇવન આજે એ લોકો ફોટો પાડવાને એવું નહીં દે, પણ હું એક ફોન કરું કે ભાઈ મારે વસ્તુ લેવાની છે, અથવા મારો કોઈ નવો માણસ જાય છે અને ફોટો પાડવા પણ નહીં આપે, તો હું કહું આ રાજારાણીનો વ્યક્તિ છે, તો એની માટે આખો સ્ટોર ઓપન છે, ગમે ત્યાંથી કાંઈ પણ સેમ્પલ પણ કટ કરવું હોય ને તો એ પણ આપશે, કેમ કે એટલા મોંઘા 3,000-4,000ના મીટર કપડાં હોય ને એના સોચીસ આપવા એટલે દુકાનદાર તો આપશે જ નહીં.
તો એ પણ અગર આજે હું નામ આપું છું, નામની સાથે મારું ઇન્ટેન્શન આપું છું, તો એ મને આપવા તૈયાર છે. તો મારો કોન્ફિડન્સ અને મારી કમ્યુનિકેશન સ્કિલ પહેલેથી મેં એટલી પાવરફુલ રાખી છે કે એના હિસાબથી મને ક્યારે આવું તકલીફ નથી થઈ. ઓકે, તમે જે રીતના કીધું કે તમે સામેવાળા વ્યક્તિ સાથે એટલો ટ્રસ્ટ બિલ્ડ કરાવી શકો છો તમારા કોમ્યુનિકેશન લીધે, તો જનરલી લોકો ખાસ કરીને બિઝનેસ કરતા હોય ત્યારે કઈ મિસ્ટેક કે ભૂલ કરતા હોય જેના લીધે લોકો સામેવાળા વ્યક્તિ પર ટ્રસ્ટ બનાવી શકતા નથી? એ જ વ્યક્તિ કે પોતાની જાત ઉપર એને વિશ્વાસ છે કે હું કરી લઈશ, પણ એ વિશ્વાસ પ્રગટ નથી કરતા, સામેવાળાને એક્સપ્રેસ નથી કરતા, મનમાં ને મનમાં રાખે છે. હવે તમને ખબર જ હશે કે માગ્યા વગર તો માં પણ ના પીરશે, રાઈટ છે? તો સામેવાળો તો શું કરવાનો છે, તમે એને બતાવી શકશો કે ભાઈ આ વસ્તુ છે તો એ વિશ્વાસ કરશે, પણ તમારામાં એટલો પાવર હોવો જોઈએ કે કંઈ નથી અને છતાંય તમે સેલ કરી શકો. જેમ કે કોઈ વ્યક્તિ કસ્ટમાઇઝ કરવા આવે છે, હું એને કહીશ કે ભાઈ તમારો આઉટફિટ આવો દેખાશે, આમ થશે, પણ મેં એને વિઝ્યુલાઇઝ કરાવ્યું એના દિમાગમાં, એટલે એને કોન્ફિડન્સ વધી ગયો કે નહીં, આ એ વ્યક્તિ છે, મને કરીને આપશે. અને એ વસ્તુ ક્યારે પોસિબલ છે કે મારા ક્લાયન્ટને હું આજની તારીખમાં એક સ્ટેપની પ્રોસેસ પર એને વસ્તુ બતાવતી હોઉં છું. જેમ કે તમારું મેમ ફેબ્રિક આવી ગયું છે, હવે તમારો ફર્મો બનવાનો છે, હવે તમારું આ વર્ક થવાનું છે, આ તમારું સેમ્પલ છે, તમે સિલેક્ટ કરશો ને એટલે આગળ પ્રોસેસમાં જવાનું છે. હું એને એ પણ કહું છું કે મેમ આજે આપણું કામ થવાનું છે, તો તમે મને 2 થી 4 સમયમાં અથવા વોટેવર ટાઈમમાં તમે અવેલેબલ છો ત્યારે મને હાજર રહેજો કે હું તમને કામ બતાવી શકું, જેથી આપણે જલ્દીથી તમારો આઉટફિટ સારી રીતે પૂરો કરી શકીએ. તો એ ક્લાયન્ટને સમજ હોય છે, અને એ જ મેં કીધું કે વાડાઘડી વાતચીત કરવાથી એને એક પોતાને એક ફિલિંગ આવે છે કે આઉટફિટ સ્ટોર પર તો બને છે પણ એને હું બનાવું છું, પર્સનલાઇઝ ફિલિંગ, એને પર્સનલાઇઝ ટચ હું એને ત્યાંથી જ ફીલ કરાવી દઉં છું. અને જ્યારે આઉટફિટ બનીને સ્ટોર પરથી નીકળવાનું હોય ને એના હાથ પર જવા, એની પહેલા એની પાસે એનો ફોટો તૈયાર હોય, એટલે એને ખબર છે કે મારો આઉટફિટ આવો બન્યો છે, અને એની સાથે એને એક્સાઇટમેન્ટ પણ હોય કે એણે પણ બનાવ્યો છે. તો જ્યારે સ્ટોર પર આવે છે ને, તો અગર ફિટિંગ્સ માઇનર ચેન્જ હોવાના છે તો એનું ધ્યાન ત્યાં નહીં જાય, પણ આઉટફિટ કેવો દેખાય છે રૂબરૂમાં એની ઉપર વધારે જશે. તો એક બેસ્ટ પાર્ટ છે કે અમે લોકોને ત્યાંથી જ કોન્ફિડન્ટ ફીલ કરાવી દઈએ છીએ. ઓકે, અને એક સેલ્સમેનની અંદર એવી કઈ સ્કિલ હોવી જરૂરી છે, બેઝિક સ્કિલ, કે કોઈ પણ ફિલ્ડનો કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરતા હોય તો કે બેઝિક આ સ્કિલ હોય તો કોઈ પણ સેલ્સમેન હોય કે કોઈ પણ પ્રકારની પ્રોડક્ટ હોય કે સર્વિસ હોય આસાનીથી સેલ કરી શકે? તમને વાત કરું તો જ્યારે કોઈ પણ વ્યક્તિ સ્ટોર પર આવે છે ને, તો મનમાં અલગ અલગ વિચાર લઈને આવતા હોય. ક્યારેક કોઈ પિન્ટરેસ્ટ જોયું હોય, ક્યારેક કોઈની રીલ જોઈ હોય, પણ પોતાની બોડી ટાઈપ અલગ છે. તો એને અહીંયા આવીને શું જોશે તો એ પહેલાં બતાવશે કે મેમ તમારી શું તારીખ છે, શું જોઈએ છે, તો એ કંઈ XYZ ફોટો બતાવશે, પણ એનો બોડી ટાઈપ અલગ છે, જે રીલમાં છે એનો બોડી ટાઈપ અલગ છે. તો આજે અમે એઝ અ ફેશન કન્સલ્ટન્ટ તરીકે એને બતાવતા હોઈએ છીએ કે મેમ તમારો બોડી ટાઈપ આ છે, તમારું ફંક્શન રાતનું છે તો તમારે ડાર્ક કલર નહીં લેવા જોઈએ, લાઇટ કલર લેવા જોઈએ, તમારું ડે ફંક્શન છે કે ઇન હાઉસ ફંક્શન છે, એના ઉપર અમે એને સજેશન કરતા હોય. કેમ કે લોકો દિમાગમાં લઈને આવતા હોય છે કાંઈ, પણ એને સવાલ છેલ્લે એ જ હોય છે કે હું આ પહેરીશ તો હું કેવી લાગીશ. તો એ જે ભલે જે કંઈ બી લઈને આવ્યા છે, પહેલાં તો અમે એની મેન્ટાલિટી દૂર કરીએ કે એ તમારા માટે બેસ્ટ હતું. પછી આપણી પાસે શું છે એમાંથી એને ઓપ્શન આપીએ કે તમે આટલા ઓપ્શન જોઈ શકો છો, જેમાં તમારું બજેટ, તમારો બોડી ટાઈપ, તમારો બોડી કલર, તમારો ફંક્શનનો ટાઈપ બધું જ આવી જાય છે, અને એમાંથી એ સિલેક્ટ કરતા હોઈએ છે. તો એ 2 વસ્તુ પર આવીને અટકતા હોય છે. તો અમે ક્યારેય એવી નીતિથી બિલકુલ નથી કામ કરતા જે સેલ્સમેનની હોય કે મારે આને પધરાવી જ દેવું છે, સેલ્સ કરી દેવું જોઈએ, એવું અમે જરીક પણ એને ફીલ નથી કરાવતા. અમે એને પૂરો મોકો આપીએ છીએ. ઉલટાનું એમ પણ કહે છે કે મેમ તમે વિચારો, તમે 1-2 જગ્યા પર પણ જુઓ, અમને અમારી પ્રોડક્ટ પર અને અમારી સર્વિસ પર વધારે વિશ્વાસ છે. કે લોકોને છે ને હંમેશા કન્ફ્યુઝન વધારે હોય કે મને કયું સારું લાગશે, ખાસ કરીને લેડીઝને. તો એ કન્ફ્યુઝન દૂર કરવા માટે એને પોતાને જ મોકો આપવાનો કે હું એને સજેશન આપીશ કે મેમ તમે આ સિલેક્ટ કરો. તો એ છે ને એ વ્યક્તિ પોતાનામાં જ છે કે પોતાનો નજરિયો જોવાનો ચેન્જ કરશે. તો કાચ સામે જોશે, અને આપણે કહીએ ને પેલું હિપ્નોટાઇઝ થાય કે હું આમ કરું છું, તમે આમાં સારા લાગો છો. અગર કોઈ વ્યક્તિ 2 શબ્દ સારા બોલશે અને એ વ્યક્તિ એને જોશે ને, તો આઉટફિટ એને માટે બીજાને તો ખબર છે કે એને સારો લાગે છે, પણ પોતાનું જે કન્ફ્યુઝન છે ને એ પણ ત્યાંથી જ દૂર થશે. તો સેલ્સમેનમાં આ સ્કિલ હોવી ખાસ જરૂરી છે કે શું લેવા આવ્યો છે એનો મતલબ નથી, પણ એને શું સારું લાગે છે અને એને બજેટ અકોર્ડિંગ આપણે આપીએ છીએ તો એ આપણી સાથે બીજી વાર જોડાશે. એ વસ્તુની વાત કરવાની, એ જ વસ્તુની વાત કરવાની. ઓકે, બીજી વસ્તુ કે ભાઈ તમારા મતે બ્રાન્ડિંગ એટલે શું, અને બ્રાન્ડિંગ બિલ્ડ કરવા માટે એવી કઈ કઈ વસ્તુ છે જેની જરૂર પડે કે એના લીધે તમે બ્રાન્ડ તમે સારા લેવલ ઉપર બનાવી શકો છો? ઘણી વખત કેવું કરતા હોય લોકો કે કંઈ પણ આમ પ્રોડક્ટ બનાવી દે અને કોઈ નોન ફેસને લઈને એને પેલું બતાવતા હોય છે, એડવર્ટાઇઝ તરીકે બતાવતા હોય છે, પણ એકચ્યુઅલમાં કોઈ વ્યક્તિ એક વખત લઈ લેશે પણ બીજી વખત શું. તો બ્રાન્ડ બિલ્ડ કરવી હોય ને તો એનો એક જ મોટો છે કે તમે ધીરે ધીરે ચાલો. કોઈ પણ સક્સેસ ઓવરનાઇટ નથી આવવાની, અને તમારી માઉથ પબ્લિસિટી છે ને એ જ તમારી બ્રાન્ડિંગ છે.
કે તમારો રિપીટ રેશિયો કેટલો છે એ જ તમારી બ્રાન્ડિંગ છે. હા, આજકાલના સોશિયલ મીડિયાના જમાનામાં દેખાવું જરૂરી છે, પણ એનો મતલબ એવો નથી કે દેખાડો કરીને દેખાવો. તમે જે છો એ જ આપો, તમે જેવા પ્રેક્ટિકલ છો એવા જ આપો. એને બહુ સારું એવું પોલિશ કરીને આપવાની જરૂર નથી. કેમ કે એક વખત આવશે ખબર તો પડી જ જવાની છે, પછી તમે બીજી વખત કેવી રીતે બોલાવશો? પહેલી વખતે સારું બોલાવીને સારું દેખાડી લાવશો, પણ સારી પ્રોડક્ટ નહીં તો બીજી વખત નથી લાવવાનું. તો એવું તો કરવાનું જ નથી. એના માટે તમે ક્લાયન્ટના ટેસ્ટિમોનિયલ લઈ શકો, જે રેફરન્સ તરીકે બીજાને આપી શકો. તો હું આજની તારીખમાં પણ મારું માનવું એવું છે કે કોઈ પણ વ્યક્તિને બ્રાન્ડ બનાવવી હોય ને તો કન્સિસ્ટન્સી હોવી જોઈએ એની ક્વોલિટીમાં, એની પ્રોડક્ટમાં, અને એનો જે ટ્રસ્ટ ફેક્ટર છે જે માર્કેટમાં પ્રોવાઈડ કરવાના છે એમાં. એના લીધે જ એનો રિટર્ન રેશિયો વધશે અને એની બ્રાન્ડની કમ્યુનિટી કાલે સવારે મોટી થશે અને એમાંથી પાછું રિપીટ રેશિયો વધતો રહેશે અને એ થશે એનો ગ્રોથનું રીઝન. ઓકે, અને તમે જે રીતે હમણાં કીધું કે ભાઈ કસ્ટમરના રિવ્યૂ એક ટેસ્ટિમોનિયલ લેવો જરૂર, તો બિઝનેસ ગ્રોથ કરવામાં કસ્ટમરના ટેસ્ટિમોનિયલ કેટલા ઇમ્પોર્ટન્ટ હોય છે? મેજરલી ખૂબ ઇમ્પોર્ટન્સ કહીશ, કેમ કે જ્યારે તમે ફર્સ્ટ ડે શરૂ કરો છો તો તમારે કંઈક બતાવવું હોય તો પ્રેક્ટિકલી કંઈક તો હોવું જોશે ને. તમે પ્રોડક્ટ બતાવશો, પણ એ પ્રોડક્ટ પહેરીને લોકો ક્યાં જાય છે, કેવા લાગે છે, પોતે શું ફીલ કરે છે, હવે એવી જ વાત કોઈ બીજાને ફીલ કરાવડાવી હોય તો એ કોઈનો અનુભવ તમે શેર કરશો તો એ વધારે રિલેટ કરી શકશે કે હા, આનો બોડી ટાઈપ આવો હતો, આણે આ પહેર્યું છે, આવા ફંક્શનમાં પહેર્યું હતું, તો હું પણ આના જેવી તો ડેફિનેટલી લાગી છે. તો એક જે ટ્રાન્સપરન્સી હોય ને દિમાગમાં કે કન્ફ્યુઝન ક્લિયર કરવું હોય તો ટેસ્ટિમોનિયલ ક્લાયન્ટને વધારે હેલ્પ કરે છે. એટલા માટે એ હોવું જરૂરી છે. ઓકે, અત્યાર સુધી તમારા કોઈ કસ્ટમરનો એવો રિવ્યૂ છે કે તમને હજી પણ યાદ હોય? એક ક્લાયન્ટ હતું જેનું વેડિંગ ડેસ્ટિનેશન ઉપર જવાનું ફૂલ તૈયારી હતી, એની ઘરે એનું પોતાનું જ બ્લાઉઝ ખરાબ નીકળ્યું, તો એ તરત જ મારા સ્ટોર પર આવ્યા અને એની ગાડી નીચે જ ઊભી હતી કે મને મારી સાઇઝનું બ્લાઉઝ જોઈએ છે. એ બેન ખૂબ મોટી સાઇઝના હતા, એને અમારા બ્લાઉઝ ફિટ કરવા માટે મને થોડોક ટાઈમ લાગે એમ હતો. તો મેં એવું સજેસ્ટ કર્યું કે કોઈ દોરીવાળું બ્લાઉઝ લીધું, એને એકથી 2 મિનિટમાં હું એના જે ફિટિંગ્સ આપણે કહેવાય એને મેં અલ્ટર કર્યા અને મેં પહેરાવ્યા. એ બેન અહીંયાથી ગાડીમાં બેસવા માટે એટલા ઉતાવળા હતા, એને જોઈએ પણ છે અને જવું પણ છે. તો મારા સ્ટોર પર અંદર મેં એને ટ્રાય કરાવ્યું, ત્યાંથી એને હું સરખું કરતી ડોર સ્ટેપ પર સુધીને મેં એની ક્લિપ પણ બંધ કરી, દોરી પણ બંધ કરી અને પછી મેં એને રવાના કર્યો. મતલબ આપણામાં પણ એટલી જ ઉતાવળ હોવી જોઈએ, ઉત્સાહી ભાવ હોવો જોઈએ કે આવ્યો છે તો ખાલી હાથે નહીં જાય, નહીં તો ત્યાં જઈને શું પહેરશે. એના મનમાં એવું હતું કે આ મારી બેસ્ટ સાડી છે, હું એ જ પહેરું. અગર એ મારા દરવાજા પર આવ્યો છે અને હું નિરાશ કરીને મોકલું તો એના માટે બીજો ઓપ્શન ના હોવો જોઈએ. તો એને કેમ ફૂલફિલ કરવું ને એ આપણે જોવાનું હોય છે. આજે અમુક ક્લાયન્ટ છે ને વર્ષોથી અમારી સાથે જોડાયેલા છે, તો એ હવે ખાલી એવું જ ફોન કરે કે મારા આટલા ફંક્શન નક્કી થયા છે અને મારે આટલા ફંક્શન માટે આટલા આઉટફિટ જોઈએ છે. મને બેઝિક 2 થી 3 સવાલ પૂછું કે ભાઈ શું પહેરવાની ઈચ્છા છે, તો કે તમારી રીતે કંઈ ટ્રેન્ડિંગ બનાવી આપો. પછી બજેટ પૂછી લઉં કે પાછળથી એને તકલીફ નહીં થાય. તો એમ કે ભાઈ આટલાથી આટલા આસપાસના બજેટમાં તમે બનાવી નાખશો. તો અગર ઉપર નીચે થવાનું હોય તો હું એને ત્યારે જ કહી આપું છું કે આપણે જોઈ લેશું, પણ હું બેસ્ટ બનાવીને આપીશ. પછી એ લોકો છેલ્લે જ જોતા હોય છે કે આ અવનિકા મેમ અમને આ ડિઝાઇન બનાવીને આપી છે અને અમારા માટે બેસ્ટ છે. એ લોકો અમને સરેન્ડર હોય છે, મતલબ એટલું અમારું જે કમ્યુનિકેશનથી અમે જે ટ્રસ્ટ બિલ્ડ કર્યો હોય અને એટલી વખત એને ડિલિવરીઝ પણ અમે એટલી સારી રીતે આપી હોય, તો એ અમારા ક્લાયન્ટ ખૂબ સારા હોય અને બીજાને પણ એવી રીતે જ કહેતા હોય કે તમે એમને કહી દેશો ને તો એની રીતે બનાવી રહેશે. ઓકે, એટલે મતલબ ક્લાયન્ટ તમારા પર બ્લાઇન્ડલી ટ્રસ્ટ કરતા હોય છે કે જે બી વર્ક મળશે પ્રોપર જ મળશે. ઓકે, અને બીજી એક વસ્તુ કે પહેલાના સમયમાં કેવું હતું કે ભાઈ સેલિબ્રિટી માર્કેટિંગ કરે તો જ બ્રાન્ડિંગ લોકો કાઉન્ટ કરતા હતા, પણ અત્યારે ખરેખર એ ટ્રેન્ડ ચેન્જ થઈ ગયું લાગે છે કે સેલિબ્રિટી ના હોય તો પણ ઘણી બધી મોટી બ્રાન્ડ બને છે? રિયાલિટી છે કે આજે સેલિબ્રિટી આટલા બધા તો છે જ, પણ એની સામે પ્રોડક્ટ પણ આટલી બધી છે, નંબર ઓફ ક્વોન્ટિટીમાં છે અને એને જોવાવાળા તો એનાથી પણ નંબર ઓફ ક્વોન્ટિટીમાં છે. અગર આપણે ઇન્ડિયાની પોપ્યુલેશન જોઈએ તો 145 CR પ્લસની પોપ્યુલેશન છે. તો આટલા લોકો સુધી પહોંચવા માટે આજે ટીવી છે, મોબાઈલ છે, પછી સોશિયલ ઘણું બધું છે. તો એ ત્યાં સુધી પહોંચવા માટે એક ચહેરો જોઈએ, પણ એ એટલો બધો જરૂરી અત્યારના સમયમાં હું નથી માનતી. કેમ કે તમારી પ્રોડક્ટ બહુ સારી હશે તો તમારા ક્લાયન્ટ જ તમારી વાતને પ્રેઝન્ટ કરતા હશે. તો તમારી પ્રોડક્ટ સુપર હીરો હોવી જોઈએ લોકોના ઘરમાં. ટીવી પર આવે છે ને પછી હીરો બને છે ને પછી તમારા ઘરમાં આવે છે અને પછી તમને ખબર પડે છે કે અરે આ પ્રોડક્ટ હીરો નથી, ઝીરો છે, આ તો ખાલી આણે કરી છે અને મેં લીધી છે, ધેટ્સ ઇટ. તો એકચ્યુઅલી એવી રીતે લોકો હવે બ્લાઇન્ડલી ટ્રસ્ટ નથી કરતા કે આ હિરોઈને કે આ હીરોએ XYZ યુઝ કરી છે તો સારી જશે. તો હું પ્રોડક્ટને હીરો બનાવવામાં માનું છું. પ્રોડક્ટ સારી હશે તો ઓટોમેટિક હિટ થઈ જ જશે. હા, તો પછી હીરો પણ જાતે યુઝ કરશે. તમે ઘણી વખત જોતા હશો કે હીરો પોતાની પ્રોડક્ટ કંઈ અલગ યુઝ કરતો હોય ને ટીવી પર બતાવતો કોઈ અલગ. તો અમારે એ પ્રોડક્ટ હંમેશા બનવું હોય કે એ પોતે પર્સનલી યુઝ કરે, તો એ પ્રોડક્ટને તમારે હંમેશા હીરો માનવાની. ઓકે, અને સોશિયલ મીડિયાની વાત કરું, અત્યારના સમયમાં બિઝનેસને ગ્રો કરવામાં સોશિયલ મીડિયાનો કેટલો રોલ હોય છે? છેલ્લા 7 થી 8 વર્ષમાં જ્યારે ફેસબુક થોડું ડાઉન થયું અને ઇન્સ્ટાગ્રામ હાઈપ પર આવ્યું, એ સમયમાં લોકો ખૂબ રીલ પર ચાલતા હતા અને એ એટલું જરૂરી જ છે
કે તમને શું દેખાડવું છે એ લોકોને તમે બતાવી શકો. તમે ફેશન મેગઝીનને શૂટ કરતા હશો તો ટ્વાઇસ ઇન અ યર તમે કેટલોક બહાર પાડતા હશો, પણ કન્ટિન્યુ બેઝ પર એ 12 થી 15 ફોટો કામમાં નથી આવવાના. લોકોને તમારે રોજને રોજ કંઈક નવું બતાવવાનું છે. લોકો હવે આજનું એટમોસ્ફિયર ગ્લોબલ પણ એટલું જ આપને અફેક્ટ કરે છે કે લોકો ઘરની બહાર નીકળતા ઓછા થઈ ગયા છે, અથવા લોકો ઘરમાં જ કમાતા થઈ ગયા છે, કે લોકો બંને હંમેશા આખો દિવસ બહાર હોય છે. તો કોઈ પણ જગ્યાએ જઈને ટ્રાય કરવામાં એને ખબર નથી હોતી કે ભાઈ મારી પાસે આટલો સન્ડેનો ટાઈમ હોય છે કે ભાઈ ટ્રાય કરે. તો અગર સોશિયલ મીડિયા છે તો એનાથી લોકોને એટલું ખબર છે કે મારી પાસે થોડોક ટાઈમ છે તો હું પહેલા સોશિયલ મીડિયામાં ઘરે જોઈ લઉં. ત્યાં તમે એક હારે 50 થી 100 શોપ જોઈ શકશો કે કોની પાસે સારું કલેક્શન છે એમ. અને પછી જ્યારે તમને સન્ડે 1 થી 2 કલાકનો ટાઈમ મળે છે તો એ તમે શોપને રૂબરૂ વિઝિટ કરશો. નથી ગમતું તો તમે બીજા સન્ડે બીજી શોપને વિઝિટ કરશો, પણ તમે તમારો ટાઈમ નહીં બગાડો. તમારે બેસ્ટ જોઈએ છે તો એ બેસ્ટ તમે આપો છો એવું બતાવવા માટે તમારે સોશિયલ મીડિયા પર પ્રેઝન્સ હોવું ખૂબ જરૂરી છે. યસ, એટલે મતલબ લોકો પહેલા તમારા સ્ટોર સુધી આવતા પહેલા ડિજિટલ સ્ટોર ઉપર વિઝિટ કરશે, ત્યાં એમને ટ્રસ્ટ બિલ્ડ થશે, પછી તમારા શોપ ઉપર આવશે. યસ. ઓકે. અને બીજી વસ્તુ કે અત્યારના સમયમાં ઇન્સ્ટાગ્રામ ઉપર અમુક સમય ટ્રેન્ડ હોય ચેન્જ થતા રહેતા હોય છે. ખાસ કરીને ફેશન ઇન્ડસ્ટ્રીની વાત કરું તો તમે એ ટ્રેન્ડને કઈ રીતના ફોલો કરો છો? પહેલાં તો ઇન્સ્ટાગ્રામના એલ્ગોરિધમ જ એટલા કન્જેક્ટેડ છે કે વાડાઘડી ચેન્જ થતા હોય તો એને પિક કરવું ખૂબ મહત્વનું છે. ફેશનના ટ્રેન્ડ છે ડે બાય ડે ચેન્જ થતા હોય. તમે આજે સવારે પેજ ખોલશો તો કંઈક અલગ રીલ દેખાતી છે, કાલે ખોલશો તો કેવા ટ્રેન્ડ ચાલતા હોય કે કોઈ ફેશન ઉપર, કોઈ ફેસ ઉપર કામ કરતું હોય, તો કોઈ કપડા ઉપર કામ કરતું હોય. તો અમારી ફેશન ઇન્ડસ્ટ્રીમાં એવું છે કે સ્ક્રેચમાંથી એક આઉટફિટ કેવું બનાવે છે લોકોને આજે એ જોવું ખૂબ પસંદ છે. તો તમે જેવી રીતે જોતા હશો નેન્સી તાગીનો જે તમે એક વિડીયો લો તો એક જ વર્ષની અંદર એણે 100 આઉટફિટ લીધા અને 100 અલગ અલગ રીતે બતાવ્યા. તો લોકોને આજે છે ને પોતાના સપના બીજાની આંખે જોવા છે કે બીજાને પૂરા કરે છે એમ જોવા છે, એની માટે વસ્તુ કરતા હોય છે કે એણે કપડું કેવી રીતે લીધું હતું, એણે ડિઝાઇન કેમ ગોતી, અને એને બનાવવા માટે એને કેટલા એફર્ટ નાખ્યા, પછી એનો લુક કેવો આવ્યો, અને એને ફોટોશૂટ કેવું કર્યું. તો અગર એ પોતે પણ આવું વિઝન કરતા હોય કે પોતાનું સપનું એ બીજાને આંખમાં જોતા હોય તો એને ફીલ કરવા માટે આજે રીલ્સના વ્યૂઝ વધતા હોય છે, અને એ લોકો એને શેર કેવી રીતે કરે એના પર અગર વાત કરીએ તો એ કન્ટેન્ટમાં આપણો એટલો લોકોને આમ ઈચ્છા થઈ જવી જોઈએ એવો જ દમદાર કન્ટેન્ટ હોય કે હું આને શેર કરું કે મારા બિલવડને ગમશે. કેવી રીતે લોકો શેર કરશે કે મારી ફ્રેન્ડ તો આવી છે, એને આ કન્ટેન્ટ ડેફિનેટલી ગમશે, આ એના માટે કામ કરશે, એટલે એ શેર કરશે. તો આવી રીતે રીલના વ્યૂઝ વધતા હોય છે, લાઇક્સ વધતા હોય છે, અને શેરિંગ વધતા હોય છે. હવે તો સેવ કરવાનો જમાનો છે કે ભાઈ મારે બતાવવું નથી પણ હું આના પર કંઈક કરીશ, એટલે એ સેવ કરીને રાખતા હોય છે. તો આવી રીતે ટ્રેન્ડ ચેન્જ થતા હોય તો એમાં તમારો જે કન્ટેન્ટ છે ને એને પકડીને રાખવાનો કે શેર પણ થવી જોઈએ, લાઇકમાં પણ આવી જોઈએ, અને લોકો સેવ પણ કરવા જોઈએ. તો એટલી એજ્યુકેટિવ માહિતી હોય ને તમે એટલી આપશો ને તો એ ડેફિનેટલી વર્ક કરશે. ઓકે. અને આના લીધે બિઝનેસના શું કહેવાય કે ઓર્ડર વધવા, સમજો કોઈ એવી પ્રોડક્ટ છે, ઘણા લોકો ઓનલાઈન સેલ કરતા હોય છે, ખાસ કરીને ઘણા બધા લોકો એવા છે કે ખાલી ઇન્સ્ટાગ્રામ ઉપર પણ પોતાનો બિઝનેસ ચલાવતા હોય છે, તો એમના બિઝનેસની ઉપર ઇન્સ્ટાગ્રામ થ્રુ ક્યાંક ને ક્યાંક અમુક લેવલ એમનું રેવન્યુ વધતું હોય છે. તો તમને એવું લાગે છે કે ભાઈ ફેશન ઇન્ડસ્ટ્રી હોય, કોઈ પણ બીજી ઇન્ડસ્ટ્રી હોય, એ પણ પોતાના સોશિયલ મીડિયા થ્રુ અથવા ઇન્સ્ટાગ્રામ થ્રુ બિઝનેસને ગ્રો કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લઈ શકે છે? ડેફિનેટલી સોશિયલ મીડિયા એટલું પાવરફુલ છે આજે, ખાલી ફેશન નહીં, ઘણી બધી ઇન્ડસ્ટ્રી એને હેલ્પ કરતી હોય છે. તો આનાથી જે લોકો અનપ્રોડક્ટિવ હતા ને, જેને કંઈ આવડતું પણ નથી, એ લોકો આજે રીલ બનાવતા શીખી ગયા છે. બીજા લોકોનું માર્કેટિંગ એ પોતે કરે છે, અને ઘણા લોકો એવા પણ છે કે હા ભાઈ તું માર્કેટિંગ કર, ખાલી ને ખાલી એની વાતચીત કરવાની રીતથી, કે વાતચીત તો એવી છે કે તમને નાનપણથી શીખી જાઓ છો. તો એ જ વસ્તુ લોકોના ઘર પણ આજે પૂરા પાડે છે કે એના ઘરમાં લાખો રૂપિયાની ઇન્કમ પણ જનરેટ થતી હોય છે. કોઈ એડ્યુકેટિવ ઇન્ફોર્મેશન આપતું હોય છે, તો કોઈ મજાકના વિડીયો પણ બનાવતા હોય, તો કોઈ પતિ પત્નીના પણ વિડીયો બનાવતા હોય. આવી રીતે બનાવીને લોકો એકબીજાને એન્ટરટેન કરે છે, કેમ કે આજે લોકોને ઘરમાં શું જોઈએ છે? કોઈને ખુશી જોઈએ છે, કોઈને પૈસા જોઈએ છે, કોઈને ફેશન જોઈએ છે, કોઈને શાંતિ પણ જોઈએ છે. તમે જોશો કે મેડિટેશનના પણ એટલા જ વિડીયો હોય છે, કોઈને અફર્મેશન કરવી છે તો કોઈ એવા પણ વિડીયો બનાવતા હોય છે. તો એક લાઈફમાં કેટલી વસ્તુ જોતા હોય તો એની અલગ અલગ કમ્યુનિટી હોય છે, તો લોકો એને બિલોંગ થઈને એના પર વિડીયોઝ બનાવતા હોય છે. તો અમુક લોકો એના પરથી પોતાના ઘર ભરતા હોય છે, અને અમુક લોકો પોતાના સેલ્ફને સારું ડેવલપ કરવા માટે એના પર કામ કરતા હોય છે. તો બટ ઓબ્વિયસ છે કે સોશિયલ મીડિયા ખૂબ સારો પાર્ટ આજે મહત્વનો રોલ ભજાવે છે. ઓકે. જનરલી તમે ખાસ કરીને સોશિયલ મીડિયા માટેની વાત કરું તો તમે એવી કઈ સ્ટ્રેટેજી યુઝ કરો છો જેથી કરીને સોશિયલ મીડિયાના થ્રુ તમારા બિઝનેસની અંદર વધારે કસ્ટમરનું એન્ગેજમેન્ટ વધે, અથવા તો તમારા બિઝનેસની લોકો સુધી મેક્સિમમ જાણકારી પહોંચી શકે? કેવું હોય છે કે ઘણા પ્રીમિયમ લોકો હોય છે ને, એને એવું હોય કે ભાઈ આ સ્ટોર આટલો દૂર છે,
અથવા એની પાસે તમે આટલા ફોટો મૂક્યા છો તો એ આવું જ દેખાડે છે. તો અમે અત્યારે એના પર વર્ક કરીએ છીએ કે ક્લાયન્ટના ફીડબેક મૂકીએ છીએ, પછી ક્લાયન્ટની જર્ની અમારી સાથે એને ઓર્ડર કેવી રીતે આપ્યો છે એ, અને એને અમે ઓર્ડર પૂરો કરીને જે આપ્યો એ જે આખો ટેસ્ટિમોનિયલ વિડીયો બન્યો અમે એ પ્રોવાઈડ કરીએ છીએ. લોકોને ખબર પડે કે નહીં આ લોકો સાચા છે. ઘણી વખત ઘણા ફેક અકાઉન્ટ્સ પણ હોય છે અને લોકો પૈસા ટ્રાન્સફર કરીને એની પાસેથી પડાવી લેતા હોય છે. તો એવું એ લોકોને ફીલ ના થાય કે હા આ લોકો સેફટી સાથે જ વાત કરે છે. તો એને આપણું પ્રોડક્શન હાઉસ પણ બતાવતા હોઈએ છીએ, આપણી ટીમ સાથે પણ લોકોના વિડીયોઝ બતાવતા હોઈએ છીએ કે ભાઈ ટીમ એન્ગેજિંગ છે, અને પ્રોડક્ટ જર્ની બતાવતા હોઈએ છીએ. જ્યારે અમે ફોટોશૂટ લોન્ચ કરતા હોઈએ છીએ કે નવી નવી પ્રોડક્ટ લોન્ચ કરે તો એક ફોટોશૂટ અમે અપલોડ કરતા હોઈએ છીએ. એનાથી લોકોને એમ થાય કે હા આ નવી ફેશન આવી છે તો અમારે આમાંથી કંઈ ઓર્ડર કરવો જોઈએ. તો એવી રીતે મારા ઓર્ડર્સ પણ વધતા હોય છે. અને લોકોને રેન્ટ પર લેવું હોય છે તો અમે કઈ વસ્તુને અમે રેન્ટ પર આપીએ છીએ અને એને કેટલા વેમાં પહેરી શકાય એવા પણ ઇન્ફોર્મેટિવ વિડીયોને પ્રોવાઈડ કરતા હોય, તો લોકો એને રિલેટ કરીને પોતાનું પણ કામ કરી શકે અને એક અમારો ગ્રોથ પણ કરી શકે. હા, તો મેં તમારો જે રિસેન્ટલી એક વિડીયો જોયેલો હતો કે તમે અલગ અલગ લોકેશન ઉપર જઈ અને રીલ શૂટ કરાવી લેતી, તો આનાથી કેટલો ફરક પડે છે? આજે કેવું છે, લોકોને રોજે અગર એક વખત કોઈ સીન આંખની સામેથી પાસ થઈ ગયો અને સેમ સીન બીજી વખત પણ એવો જોવાનો છે ને તો એ તમને લાઈક નહીં કરે, તમારી સામે બીજી વખત ઊભો પણ નહીં રહે. એટલે લોકોને રોજ નવું, રોજ નવું નહીં, દર સેકન્ડે નવું જોઈએ છે. અગર તમે આજે આ સ્થિતિમાં બેઠા છો, હવે કાલે તમે સ્થિતિ પણ ચેન્જ કરશો ને તો એ ચાલશે, પણ તમે એ સ્થિતિમાં બેસશો ને તો લોકોને એમ થશે કે આણે કંઈ જ નવું નથી કર્યું. તો એ નવું કરવા માટે અલગ અલગ બેકગ્રાઉન્ડ હોવા ખૂબ જરૂરી છે. ઓકે, ચેન્જીસ કરતું રહેવું જરૂરી છે. હા, લાઈફમાં ચેન્જ કરવું દરેક સ્ટેપ પર જરૂર છે, પોતાની જાત પર અને પોતાના બિઝનેસ પર પણ. ઓકે, અને તમે અલગ અલગ કસ્ટમાઇઝ ઓર્ડર પણ કસ્ટમરના લ્યો છો, તો અત્યાર સુધીમાં ક્યારે એવું બન્યું છે કે કોઈ કસ્ટમરનો તમે કસ્ટમાઇઝ ઓર્ડર લઈ લીધો અને સમય પર તમે આપી દીધો પણ એમને એક્ઝેક્ટલી જે કસ્ટમાઇઝ વર્ક કરાવવું તે ના મળ્યો હોય અને એના લીધે કસ્ટમર નાખુશ થઈ ગયું હોય તમારાથી? નહીં, આવું તો ડેફિનેટલી નથી બન્યું, કેમ કે અમે ક્લાયન્ટ સાથે વાત કરીએ છીએ કે ભાઈ તમારો ઓર્ડર આવી રીતે બની રહ્યો છે અને આ શું સ્ટેપ પર પહોંચ્યો છે ને છેલ્લે મને ફોટો મોકલે અને ફોન કરીને કહી દઈએ છીએ. હા, એવું ઘણી વખત થાય કે ભાઈ સ્ટાફ નથી કે લેક ઓફ સમ સોર્સિસ છે, તો એના વજહથી એન્ડ ટાઈમે પ્રોસેસ થતી હોય અને એન્ડ ટાઈમે મળતો હોય, પણ એવું તો ક્યારેય નથી બન્યું કે કસ્ટમર પહેર્યા વગરનો રહી ગયો હોય. એક વખતની એક જર્ની કહીશ કે એક ડેટ લખવામાં મારાથી મિસ્ટેક થઈ હતી. એક ક્લાયન્ટને પહેરવાનું હતું 16 જાન્યુઆરીએ અને અમારી ઓર્ડર બુકમાં હતું 16 ફેબ્રુઆરી અને હતી એ બ્રાઇડલ. ઓકે, અને અમને એ વાતની રિયલાઇઝ થઈ 12 તારીખે 12 જાન્યુઆરીએ સાંજે. ક્લાયન્ટનો ફોન આવ્યો, કેમ કે એનું રેન્ટલ હતું એટલે ક્લાયન્ટ ફોન નહીં કરે, પણ અમે રેન્ટલમાં કસ્ટમાઇઝેશન લીધું હતું કે ભાઈ અમે તમને બાયબેક કરીએ છીએ તો આપણે બનાવીએ. તો એનો ફોન આવ્યો કે મેમ મારો આઉટફિટ ક્યાં છે? તો અમને સડનલી રિયલાઇઝ થયું અને અમે સાથે ડબલ ચેક કર્યું, મેમ તમારી તારીખ તો આ છે. અમે કહ્યું કે મેમ આ ઘટના છે, બ્રાઇડલ છે, ખૂબ લેન્ધી છે, અમારાથી નહીં બની શકે, તો તમે શું બીજી લેશો? તો એને કીધું નહીં, મને જે જોઈએ છે મારે એ જ જોઈએ છે. તો અમારી આદત છે કે એકવાર હા પાડી દીધી, અગર ક્લાયન્ટ અમારો છે તો અમે ના નહીં પાડીએ, એફર્ટ આપશું કે એ લોકો કન્વે થઈ જાય, પણ નથી થતા. તો મેં મારા દરેક વર્કરને કહી દીધું કે દિવસ રાત આપણે કામ કરવાનું છે. મારા સ્ટાફને પણ કહી દીધું કે તમારે પણ અહીંયા જ હાજર રહેવાનું છે. સ્ટાફને જે પણ વસ્તુની જરૂર પડે, લાઈક એને ખાવાનું છે, એને ચા પાણી જોઈએ છે, રાતે પણ કાંઈ કામ છે તો એ કરવાનું છે. ઇવન મેડિસિન પણ અમે તૈયારી રાખી કે ભાઈ કારીગરને કોઈની ઇમરજન્સીમાં કંઈ થઈ જાય છે તો બેઝિક મેડિસિન હોય અમે તૈયારી રાખી. અને જે સ્ટિચિંગના કારીગર હોય એને પણ કહી રાખ્યું કે તમે આની નીચેની જે બેઝિક પ્રોસેસ હોય, અસ્તર કેન આ તે બધું એ તમે તૈયારી રાખો, કવર પટ્ટો આ તે બધું તૈયાર રાખો. લટકણ કરવાના હોય છે એની પણ અમે બેઝિક લેસ બનાવીને તૈયાર રાખી કે અમે ડાયરેક્ટ એને અટેચ કરી શકીએ. ક્લાયન્ટના વેડિંગ હતા 16 તારીખે સાંજે, એને પહેરવાનો હતો 4 વાગે. અને એ ક્લાયન્ટના ઘરે હું 13 તારીખે પણ ગઈ, 14 તારીખે પણ ગઈ અને 15 તારીખે પણ ગઈ, કેમ કે ઘરનો પરિવાર એને ખબર છે કે મારી છોકરી દુલ્હન બને છે ને આઉટફિટ નથી આવવાનો. તો એના ઘરે જઈને મેં રૂબરૂ વાત કરી અને હું એને ફોટોઝ બતાવતી. મેમ પહેલાં તો મેં પહેલા દિવસે કે મેં એની ફટાફટથી ખાખું બનાવ્યું, કળી બનાવી રહેશે, એમાં જેટલી પણ વસ્તુ જોઈતી હતી મેં મલ્ટિપલ અમાઉન્ટમાં રાખીને મૂકી, કેમ કે એક એક કળીને મેં છૂટી કરીને તૈયારી કરી કે 5 કારીગર અહીંયા બેસે, 5 કારીગર અહીંયા બેસે. અને મેં એને પહેલાં એનો રોડમેપ તૈયાર કરી લીધો કે આ પ્રોડક્ટને હું એક્ઝિક્યુટ કેમ કરીશ અને ક્લાયન્ટને હું પહોંચાડીશ. એક કળી બની. ક્લાયન્ટે 13 તારીખે મને કીધું કે મેમ મને હજી આમાં થોડું ચેન્જ કરો. મેં 14 તારીખે હજી એકવાર ચેન્જ કર્યું કે મને હતું કે એને જોઈએ છે મળે, પણ એ ક્લાયન્ટ હજી કહે કે 14 તારીખે બપોર પછી કે મને હજી આવો ચેન્જ જોઈએ. એ ચેન્જ સારો નહોતો, મેં ના પાડી, આપણે આવું નથી કરવું, અમે જે નક્કી કર્યું છે આપણે એમાં જ જઈએ. એ વસ્તુને મેં દિવસ રાત તૈયાર કરીને 16 તારીખે બપોરે 2 વાગે એ ક્લાયન્ટને હું જાતે એના ઘરે જઈને આપીને આવી. અને આજે 3 દિવસ જતી હતી ત્યારે હું ખાલી એને એ જ કહેતી હતી કે તમારો પીસ રૂબરૂ કહેવા જતી હતી, કેમ કે એના હાથમાં મહેંદી લાગેલી હતી, ઘરના લોકો ગીત ગાતા હતા, ફોન નહોતા ઉપાડી શકતા, તો એને રૂબરૂ કહેવા ગઈ હતી કે તમારો પીસ આટલા સ્ટેજ પર પહોંચ્યો છે, આટલી જ વાર લાગશે, આ સ્ટેજ પર પહોંચ્યો છે, આટલી વાર લાગશે. કેમ કે ભૂલ મારી હતી અને મારો શરૂઆતનો એક્સપિરિયન્સ હતો. હું નથી ઈચ્છતી કે મારી માઉથ પબ્લિસિટી અહીંયાથી ગલત થાય.
કોઈ પણ ઘરમાં ક્યારે પણ પ્રસંગ હોય ને તો તમે સામે વ્યક્તિ જે તમારી પાસે લેવા આવ્યો છે ને એને જ ના જોવો, એની પાછળ 100 લોકો ઊભા છે જે તમારા કસ્ટમર છે એને જોવો કે તમે આને સારો એક્સપિરિયન્સ આપશો તો એ 100 આવશે, અગર નહીં આપો તો 100 જતા રહેશે. તો મારી ઈચ્છા હતી 100 ને લાવવાની. તો આજે ક્લાયન્ટ, એની ભાભી, એના દેરાણી જેઠાણી, કુટુંબ પરિવાર બધો જ મારી સાથે આજની તારીખમાં છે. એ ખૂબ દૂર રહેતા હતા પણ હું છતાંય જતી હતી કે બસ મારો આજ મોટો હતો કે મેં કમિટમેન્ટ આપી તે પૂરી થવી જોઈએ અને મારા 100 કસ્ટમર જવાની જોઈએ. અને એ ક્લાયન્ટ હેપીલી એટલો ખુશ થયો અને એનો પરિવાર પણ કે એને મારી પર પ્રાઉડ ફીલ થયું કે નહીં બેટા તે બહુ સરસ કામ કર્યું. ઉલટાના એનું જે બજેટ હતું ને એની કરતાં મને 5,000 રૂપિયા વધારે આપ્યા મારા એફર્ટ માટે. ઓકે, તો ત્યારે તમને કેવી આ પ્રાઉડ મોમેન્ટ તમારા માટે કેવી હતી કે ભાઈ કસ્ટમર તરફથી આવા રિવ્યુ અને એ પણ આવા સમયે મળે એટલે? ફર્સ્ટ ઓફ ઓલ તો એ એટલી બ્રાઇડ એટલી લેન્ધી હતી ને કોઈના બિલીફમાં જ નહોતું ક્યાં થાય. મેં પહેલાં મારી સેલ્ફ પર બિલીફ કર્યો કે હું આ કરીશ. બીજું કામ મેં કર્યું કે એની પર હું એક્શન કેવા લઈશ. તો મેં રોડ મેપ બનાવ્યો કે હું મારા કારીગરને પણ આવું કહીશ કે આ જોઈએ છે. મેં બધી એનર્જીને એક લાઇનઅપ કરી અને સામે જેને આપવાનું છે ને એ પણ મને ફોન કરીને પેનિક ના કરે ને એટલે મેં ત્યાં પણ વાત કરી લીધી કે આ વસ્તુ છે. એટલે મને મળ્યું ફોકસ કે હું ફોકસથી એ કામ કરીશ. અને જે એ જ ડ્યુરેશનમાં બીજા ક્લાયન્ટને વસ્તુ આપવાની હતી ને તો મેં એને કહી રાખ્યું કે હું આ 3 દિવસ તમારી ડિલિવરી નહીં આપું, અગર તમને કંઈ આમ તેમ હોય તો આપણે થોડા 2-3 દિવસ પછી કરી દઈશું. તો એમને પણ શાંતિ થઈ કે એ દિવસમાં મારું ફોકસ આમાં જ રહેશે. મેં કરેલી એક્શન, ફોકસ, મારી એનર્જી, બિલીફ બધું જ મેં એને એક્ઝિક્યુટ કર્યું અને મેં પ્રોડક્ટ તૈયાર કરી. તો એ મેં મારી જાત પર પહેલાં કોન્ફિડન્સ ઊભો કર્યો, મારા ટીમમાં કરાવડાવ્યો કે મારે આમ જ કરવાનું છે ને આ દેવાનું જ છે. ને તો એમાં પણ લોકો કેવું હોય બીમાર પડી જાય કેટલી કન્ટિન્યુ કામ કરે ને તો, કેમ કે બેસીને વર્ક કરવું આખો હેન્ડવર્કનો પીસ હતો, પોસિબલ નથી. તો એને મેં એની જાત પર કોન્ફિડન્ટ ફીલ કરાવ્યો કે નહીં તમે જે લોકો છો કે જે આ પ્રોડક્ટને પૂરી કરશો અને ડેફિનેટલી આ પ્રોડક્ટ પૂરી થઈને ક્લાયન્ટ સુધી પહોંચશે જ. અને ક્લાયન્ટને પણ મેં વિશ્વાસ આપ્યો કે તે જે માગ્યું છે તેને મળશે જ. તો મેં આ વાત ઉપર જ કામ મારું જારી રાખ્યું. મારો પોતાનો બિલીફ પહેલેથી એવો છે નેવર ગીવ અપ, અને મારા હસબન્ડનો પણ એવો જ બિલીફ છે કે નેવર ગીવ અપ. અગર કોઈ પણ વસ્તુ પર હંમેશા સ્ટેડી અને કન્સિસ્ટન્ટ રહેશું તો એવું જ વિચારવાનું રહેશે કે આ કામ કેમ કરશું. તો એ હંમેશા કામ થઈને જ રહેશે. પછી એ કામ નાનું હશે કે મોટું તમારે વિચારવાની જરૂર નથી. ઓકે, ફોકસ સાથે કરશો એટલે ડેફિનેટલી થશે. ઓકે. અને બીજી વસ્તુ કે તમારી પાસે કસ્ટમર 3 પ્રકારનું તમે અત્યારે જનરલી વર્ક કરો છો. એક રેન્ટ ઉપર આપો છો, એક કસ્ટમાઇઝ પ્રોવાઈડ કરો છો અને એક બાયબેક વાળું આપો છો. તો ત્રણેયમાંથી કઈ પ્રકારના કસ્ટમર અત્યારે તમારી પાસે સૌથી વધારે આવતા હોય છે? અમારી પાસે અત્યારે રેન્ટના કસ્ટમર વધારે આવતા હોય છે અને બાયબેક પછી છે કસ્ટમાઇઝેશન. અમે રેન્ટ એટલા માટે સિલેક્ટ કર્યું હતું કે કશે ને કશે સસ્ટેનેબિલિટીની વાત થઈ શકે કે લોકો એક તો પોતાના વોર્ડરોબ કેટલી વખત ભરશે. ફેશન એવી છે કે દર દિવસે બદલે છે. તો તમારા વોર્ડરોબ તમે અગર ભર્યા જ કરશો તો આજે તમારો જે ટેસ્ટ છે એ ટેસ્ટ કાલે બીજા કોઈનો પણ હોઈ શકે. તો એક વ્યક્તિ પોતાનું બજેટ પણ લિમિટમાં રાખી શકે અને 30 પણ દિવસના 30 અલગ અલગ આઉટફિટ પણ પહેરી શકે અને જેટલા ફંક્શન હોય એ પ્રમાણે પણ અલગ પહેરી શકે. તો એક તો એનો વોર્ડરોબમાં જગ્યા બચશે, પછી એનું બજેટ બચશે, તો એ અલગ અલગ વસ્તુ ટ્રાય પણ કરશે અને એને પણ વધારે કોન્ફિડન્ટ ફીલ થશે કે હું દરેક આઉટફિટને સારી રીતે પ્રેઝન્ટ કરી શકું છું એવી રીતે. અને ત્રીજું છે બાયબેક. જ્યારે અમે વાત કરીએ તો લોકોને એવું હોય કે હું જ પહેલી વખત પહેરું, મારા માટે જ આ બન્યું છે અને પછી મારે મારા કબડમાં નથી રાખવું એટલે મારે કોઈને આપી દેવું છે જે બીજી રીતે લોકો યુઝ કરી શકતા હોય છે. જેમાં મોસ્ટલી બ્રાઇડલ આપણે પ્રિફર કરતા હોઈએ છીએ કે બ્રાઇડલની ફિલિંગ કેવી હોય છે કે મારું પોતાનું લગ્ન પરણેતર છે તો મારો પોતાનો આઉટફિટ હશે, એ કેવો હશે એને વિચારીને એને બનાવડાવ્યો હોય છે અને બસ એને એ મોમેન્ટમાંથી પસાર થવું હોય છે. તો એ વ્યક્તિ એ 1 વખત 2 વખત કે 3 વખત પછી તો એ પહેરવાના જ નથી. 1 વખતમાં પહેરીને આપી જ દેવાના છે. તો 1 થી 2 મહિના એની પાસે રાખશે કે ભાઈ એની ફિલિંગ છે એટલા માટે, પણ ત્રીજા મહિને એને આપવાનું તો છે જ. તો એના કરતાં એ પહેલેથી જ નક્કી કરી લેશે કે હું બાયબેક કરીશ પણ મને ગમતો આઉટફિટ આપો એટલે મારી ફિલિંગ અને તમારું પણ બંનેનું કામ થઈ શકે. ઓકે. અને આ વસ્તુ કેવી છે કે ભાઈ લાઈફમાં એક વખત તમે કીધું ભાઈ લાઈફની એક જ વખત મોમેન્ટ આવતી હોય એના માટે જ લોકો બ્રાઇડલ કરતા હોય છે. તો આના માટે તમે કોઈ એવી ઇમોશનલ મોમેન્ટ એવો ટચઅપ કરો છો જેથી એક તમારી જે બ્રાઇડલ હોય એમને પણ એક અલગથી ફિલિંગ અથવા આવી શકે? ઘણી વખત છે ને અમે બ્રાઇડલની જર્ની જોતા હોઈએ કે એનો નાનપણમાં ઉછેર કેવો હતો, અત્યારે મોટા થયા છે તો એ શું વિચારે છે, એની પોતાની પર્સનાલિટી અમે કેમ આઉટફિટ પર લાવી શકીએ, અમે એ બધી વાતનું ધ્યાન રાખતા હોઈએ છીએ. સાથે અમે ફ્રેશ અને ટ્રેન્ડિંગ જે અમારો મિશન છે એને પણ અમે એડ કરતા હોઈએ છીએ અને કંઈક નવું ઇનોવેટિવ કરીએ જેને કાલ કર્યું હતું એને કરતાં આજે બેટર કરીને આપીએ તો એની પર અમે કામ કરતા હોઈએ છીએ. અને સાથે અમે એને એફોર્ડેબલ પ્રાઇસમાં પણ આપવાના તો છીએ પણ એની મેમરી એવી અમારી સાથે જોડાય કે એ આઉટફિટમાં એણે કેટલો એફર્ટ આપ્યો હતો અને એ પહેર્યું છે. તો એ બધી વસ્તુને અમે ધ્યાનમાં રાખીને આઉટફિટ ડિઝાઇન કરતા હોય છે એટલે એ બ્રાઇડલ હંમેશા ટચી અમારી સાથે થઈ જાય છે. અલગ મોમેન્ટ હોય છે. ઓકે. અને કસ્ટમાઇઝ વર્કમાં કઈ પ્રકારનું લોકો વર્ક કરાવતા હોય છે? જનરલી લોકોને એવું હોય છે કે મેં લાસ્ટ યર પહેર્યું હતું એવું નથી પહેરવું,
એટલે એને નવું જોઈએ છે. તો દર વર્ષે કપડાનો ટાઈપ બદલાય છે, ફેબ્રિક આ વર્ષે વેલ્વેટ છે તો આવતા વર્ષે જોર્જેટ છે તો એના પછીના વર્ષે સિલ્ક છે. તો લોકોને અલગ અલગ કપડું ટ્રાય કરવું છે, એટલા માટે લોકો કસ્ટમાઇઝ કરાવે કે મેં ગયા વખતે આ કપડું પહેર્યું હતું અથવા આ સિઝનમાં પહેર્યું છે. જેમ કે ઠંડી હોય તો વેલ્વેટ પહેરવાના છીએ, પણ ગરમી હોય તો શિફોન આપણે એવું સિલેક્ટ કરીશું. તો એ લોકો સિઝન વાઇઝ કપડાં ડિઝાઇન કરાવતા હોય છે, અને એના ફંક્શન વાઇઝ કે કોઈ બીજાનું ફંક્શન છે ને પોતે ઓવર થઈને નથી જતા, અથવા નાઇટનું ફંક્શન છે તો દિવસના કપડાં નથી પહેરીને જતા, તો એના વોર્ડરોબ પર એને પ્લે કરવું હોય એટલા માટે અલગ અલગ વેરાયટી એ લોકો સિલેક્ટ કરતા હોય છે. ઓકે. અને કસ્ટમર તરફથી સ્પેસિફિક એવી કોઈ ડિમાન્ડ આવતી હોય કે ભાઈ મારે આ થીમમાં આખું મારું કસ્ટમાઇઝ કરવું છે એવી પર્ટિક્યુલર? આજકાલ તો કેવું થઈ રહ્યું છે, દરેક લોકો ડેસ્ટિનેશન વેડિંગ કરવા માંગે છે, અને દરેક દિવસે અલગ અલગ થીમ હોય છે. પોતાના તો અલગ કપડાં હોય છે, પણ ત્યાં આવનાર ગેસ્ટના પણ એ લોકો ડ્રેસ કોડ આપી દે કે આ દિવસે તમારે આ પહેરવાનું છે. તો એ ડિઝાઇન કરવાની ખૂબ મજા આવે, કેમ કે આપણે એઝ અ ડિઝાઇનરને છે ને એક ચેલેન્જ જોઈતી હોય કે પોતે પોતાની અંદરથી કંઈક નવું આપે. કેમ કે કસ્ટમર તો શું માગશે, પોતાના કમ્ફર્ટ ઝોનનું, પણ ડિઝાઇનરને તો ફેન્સી હોવું જોઈએ, કશેથી ફાટેલું તૂટેલું કંઈક અલગ દેખાય, કલરફુલ, એવું બધું જોઈતું હોય છે. તો એને ધ્યાનમાં રાખીને અમને ખૂબ મજા આવે કે આ લુક આજે વ્યક્તિ આવી દેખાય છે ને તો કાલે બીજી જ દેખાવી જોઈએ. દરેક વ્યક્તિ બ્રાઇડને આવીને પૂછવું જોઈએ કે તે ક્યાંથી બનાવ્યું, તો અમારે એ બનવું છે અને અમે એ છીએ, એટલા માટે અમે આવો અલગ અલગ પ્લે કરતા હોઈએ છીએ. ઓકે. અને નવી નવી જે ડિઝાઇન માર્કેટમાં આવતી હોય છે તો તમારો મેઇન સોર્સિસ શું હોય છે? કે સોશિયલ મીડિયા હોય છે, અલગ અલગ કોઈ પ્લેટફોર્મ હોય છે, તમે રિસર્ચ ક્યાંથી કરતા હોય? ઘણી વસ્તુ એકચ્યુઅલી છે ને ટ્રેન્ડ ફોરકાસ્ટ થતા હોય છે ગૂગલ પર ને, એવી રીતે જે રીતે સિઝન ચેન્જ થતી હોય છે એવી રીતે, તો અમારું ધ્યાન ત્યાં પણ હોય છે. પણ એ જે ફોરકાસ્ટ ટ્રેન્ડ થયો છે એ અલગ અલગ એરિયા ઝોન વાઇઝ હોય છે. ઇન્ડિયન ડિઝાઇનરનું કંઈ અલગ હોય છે, વેસ્ટર્ન ડિઝાઇનરનું કંઈ અલગ હોય છે. ઇન્ડિયન ડિઝાઇનરમાં પણ રિજનલ વાઇઝ અલગ હોય છે, અમુક કાસ્ટ વાઇઝ અલગ હોય છે. તો આપણે એના પર વર્ક કરતા હોઈએ છીએ, અને પછી ટ્રેન્ડ આપણે પોતે જ આપણો ટ્રેન્ડ બહાર લાવતા હોય છે કે આ વર્ષનો અમારો ટ્રેન્ડ, અમારી ડિઝાઇન અને અમારી જે સિલ્યુએટ છે એ અમે આ નક્કી કરી છે, એ અકોર્ડિંગની જે અમારી કમ્યુનિટી છે એમને બિલોંગ કરશે અને અમે એને પ્રોવાઈડ કરીશું. ઓકે. અને બીજી વસ્તુ કે કસ્ટમાઇઝ વર્ક માટે જ્યારે આવતા હોય છે તો ત્યારે તમારે એમનું વર્ક અને સાથે એમનું બજેટ, આ બંને વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની હોય છે, તો એને તમે મેનેજ કઈ રીતના કરો છો? મોસ્ટલી અમે જ્યારે મીટિંગ કરતા હોઈએ છીએ, અપોઇન્ટમેન્ટ્સ આપતા હોઈએ છીએ, એ સમયે જ અમે નક્કી કરી લઈએ છીએ કે આટલી ટાઈપનું જ વર્ક તમારામાં આવશે. પણ અગર તમે એમ કહેશો કે અમે તમને સેમ્પલ પણ બતાવીશું, અગર તમને પસંદ નથી તો થોડીક અમાઉન્ટનું ફ્લક્ચ્યુએટ અમાઉન્ટનું અમે બજેટ માઇનસ પ્લસ રાખીએ છીએ. પણ ક્લાયન્ટ એમ કહે છે નહીં, મને હજી વધારે જોઈએ છે, તો અમે પહેલાં નક્કી કરીએ કે આ બજેટ થશે અને પછી જ અમે વર્ક આગળ કરીએ, તો બંનેને તકલીફ નહીં થાય. પછી ક્લાયન્ટનું એવું હોય છે કે ભાઈ બજેટ નથી અને અમારે પણ એ વસ્તુ સારી અમે ડિઝાઇન કરી છે અને બનાવી છે, તો અમે થોડો અમથો પ્રોફિટને લેટ ગો કરતા હોય છે, પણ ક્વોલિટી ઉપર ખાસ ધ્યાન આપતા હોય. ક્વોલિટીમાં ક્યારેય કોમ્પ્રોમાઇઝ નહીં. હું 0-0 ચલાવીશ, ક્યારેક માઇનસ પ્રોફિટે ચલાવીશ, ક્વોલિટીમાં તો ક્યારેય નહીં. કેમ કે એના ઘરમાં પડ્યું હશે ને તો એ કાલે સવારે બીજી વખત આવશે, પ્રોફિટ તો બીજી વખત કરી શકીશું, પણ ક્વોલિટી પછી કસ્ટમર નહીં આવે તો એ નહીં ચાલે. ઓકે. અને તમે આમાં કોઈ અલગ અલગ ડિઝાઇનર સાથે કોલોબરેશન કરતા હોય છો કે તમારું ઇન હાઉસ ટોટલી વર્ક હોય છે? જો કેવું છે, અમારું મિશન ક્લિયર છે, મારું વિઝન પણ ક્લિયર છે, તો મારા નીચે જ મારી ટીમને હું મારું ગાઈડલાઈન આપું કે અમને આ ક્લાયન્ટને આવો ઝોન છે, તો આવી કેટેગરી, અમારી કેટેગરી જે માસ્ટિક છે અમે એને પ્રોવાઈડ કરતા હોઈએ છીએ, તો તમારે પણ આ અકોર્ડિંગ ડિઝાઇન કરવાનું છે. મારા ગાઈડન્સની અંદર અમે નવી નવી ડિઝાઇન ડેવલપ કરતા હોઈએ છીએ. તો યસ, અમારું ઇન હાઉસ પ્રોડક્શન છે જેમાં અમે ડિઝાઇનર સાથે કામ કરતા હોઈએ છીએ. અને તમે જ્યારે કોઈ પણ બ્રાઇડની કોઈ પણ ચોલી હોય કે કોઈ પણ તમે ડિઝાઇનિંગ કરતા હોય છે, તો એની આખી જે પ્રોસેસ હોય શું હોય છે? શરૂઆતે તમે કઈ રીતના ડિસાઇડ કરો છો ને આખી? પહેલાં તો અમે અપોઇન્ટમેન્ટ બેઝ કામ કરીએ. લાઈક કોઈ પણ બ્રાઇડની જ્યારે અપોઇન્ટમેન્ટ હોય ને તો 3 to 4 અવર્સ ચાલતી હોય. આઉટ કન્ટ્રીની પણ બ્રાઇડ હોય છે, આઉટ સિટીની પણ બ્રાઇડ હોય છે, એ લોકો પોતે ઇનફ ટાઈમ લઈને આવ્યા છે, તો એ દિવસની અપોઇન્ટમેન્ટ અમે ડન કરીએ. બીજા કોઈને ટાઈમ પણ નહીં આપીએ, પણ પહેલાં ફોન પર જ બ્રીફિંગ કરી લઈએ કે શું ગમશે, કેવા કલર ટોન જોઈએ છે અને કઈ સ્ટાઇલનું જોઈએ છે, તો એનું સોર્સિંગ અને એના પિક્ચર એને રિલેટેડ અમે પણ સાથે થોડા પ્રેઝન્ટ રાખતા હોઈએ છીએ. અને સાથે સાથે સ્ટોરમાં પણ જે નવી ડિઝાઇન્સ અમે પ્રોવાઈડ કરી હોય, નવા વર્ક સેમ્પલ કર્યા હોય, એ ક્લાયન્ટને બતાવતા હોઈએ છીએ. અને એ જ ટાઈમ પર એને કઈ પોઝિશન કયા ફિગર આઉટ માટે જોઈતી હોય એ નક્કી કરી લઈએ, અને એને રિલેટેડ પછી અમે એને કહીએ કે ભાઈ હવેથી એનું એડવાન્સ આ તે બધું આવી જાય છે. પછી અમે નક્કી કરીએ કે હવે વર્કશોપમાં જ્યારે તમારો પીસ બનવા જશે ત્યારે અમે તમને અપડેટ કરીશું, તો એને કહી દઈએ કે તમારું આજે ફરમાનું સિલેક્શન છે, આજે તમારું ખાખાનું સિલેક્શન છે, આજે વર્ક સેમ્પલ છે. જ્યારે પ્રોડક્ટ આખી કમ્પ્લીટ ખાટલી પર થઈ જાય તો અમે એને ઓલ ઓવર ફોટો પણ મોકલી આપે, મેમ એકવાર ચેક કરી લો કે તમારાથી કંઈ ચૂકાય છે કે અમારાથી કાંઈ, તો એને ત્યાં ને ત્યાં હશે તો થઈ શકે. કેમ કે દરેક સ્ટેપ પર અગર આપણે ક્વોલિટી ચેક કરી લઈએ ને તો છેલ્લે એ અલ્ટરેશનમાં નહીં આવે. એટલા માટે તો અમે ફાઇનલ પ્રોડક્ટ પૂરી કરીને સ્ટિચિંગ કરીને પાછો હેંગિંગ્સ કરીને પણ ફોટો મોકલે કે જુઓ તમે માગ્યું તે બરાબર છે.
એ હા પાડશે વ્યક્તિ, પછી જ અમે એને સ્ટોર પર બોલાવીશું અને ટ્રાય કરાવશું. ફિટિંગ ઇસ્યુ છે માઇનર, તો એ ત્યાં ત્યાં થઈ જશે, પણ ડિઝાઇનિંગનો ઇશ્યુ ક્યારે નહીં આવે. ડિઝાઇનિંગનો ઇસ્યુ નહીં આવે. પણ ક્લાયન્ટ એમ કહે છે કે મારે હજી ત્રીજી વસ્તુ કંઈક લોંગ ટેલ કે વેલ એડ કરાવી છે, જેણે પહેલાં નક્કી નહોતું કર્યું અને પછીથી કર્યું, તો એ પછીથી અમે એ વસ્તુ અમે બનાવીને આપતા હોઈએ છીએ. ઓકે. અને જ્યારે દુલ્હન છે, બ્રાઇડ હોય, એ જ્યારે સિલેક્શન કરતા હોય છે, બરાબર છે, આઉટફિટ માટેનું, ત્યારે જનરલી કઈ કઈ પ્રકારની મિસ્ટેક કરતા હોય છે? જનરલી એ લોકો એવું વિચારતા હોય કે મારી ફ્રેન્ડે પહેર્યું હતું, એને સારું લાગતું હતું, તો હું પણ એ જ કરીશ. ઓકે. પણ એને એ તો ખબર જ નથી કે એને શું કામ સારું લાગે છે, એને કેમ, એની બોડી ટાઈપ, એનો બોડી કલર અને એ જે ચાલે છે, એની ઉઠવા બેસવાની રીત અને એનું ફેમિલી બેકગ્રાઉન્ડ, એનું સ્ટેટસ, એના મેરેજમાં વાળા વ્યક્તિ અને એ જે ડેકોરેશનમાં બેસવાના છે પરણેતરના સમયમાં, એ કંઈક અલગ છે અને મારું કંઈક અલગ છે. તો અગર એ વસ્તુ પોતાનો આઉટફિટ કોપી પેસ્ટ કરશે પણ આ વસ્તુનું ધ્યાન નહીં રાખે ને, તો ક્યારેક તો અંડર રેટેડ થઈ જાય, ક્યારેક તો ઓવર રેટેડ થઈ જાય. તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે મારી બોડી, મારો ટાઈપ, મારી ફેશન, મારો ઓરા અને મારી અભિવ્યક્તિ અલગ છે, તો હું એ પ્રકારે આઉટફિટ સિલેક્ટ કરું અને મારી આખા જર્નીમાં હું કયા કલરને પ્રેઝન્ટ કરું છું એ કલર સાથે હું પ્લે કરું, તો એ વધારે બેટર રહેશે. આ તમે જ્યારે કસ્ટમરને ગાઈડ કરો છો તો ત્યારે કસ્ટમરનું ડિસિઝન ચેન્જ કરી દે તમારા કહેવાથી? ડેફિનેટલી. એ પહેલી વારમાં તો હા જ નહીં પાડે, કેમ કે Yes. દિમાગમાં ફિક્સ કર્યું હોય ડીડે તો એક નક્કી જ વખત કરેલું હોય. આવવાનો, તો અમે એને 5-6 ઓપ્શન આપીએ, મિરર સામે ઊભા રાખીએ કે તમે આમાં જુઓ, આમાં જુઓ, આ બેટર છે. ક્યારેક કોઈ કલર લઈને ફિક્સ આવ્યું, મારે આઈવરી કલર પહેરવો છે, કેમ કે રેડ તો ટિપિકલ છે, પણ છેલ્લે રેડ કલર લઈને જાય, કેમ કે એનો પરિવાર જ રેડ કલર ઉપર બિલીવ કરતો હોય. Yes. 2 કલાક તમે એને સાથે બહેસ કરશો પણ છેલ્લે એ કલર જ ફાઇનલ થશે. Yes. કેમ કે એ કલર એને સારો લાગે છે. એના મમ્મી પપ્પાની ખ્વાહિશ છે કે મારી દીકરી જ્યારે વિદાય કરે છે તો એ વધારે ખૂબ સુંદર લાગવી જોઈએ. એ એને જે સિલેક્ટ કર્યો છે એ કલરમાં નથી લાગતી, પણ આ ટિપિકલ કલરમાં લાગે છે. તો ત્યારે બ્રાઇડ પણ કન્વે થઈ જાય કે નહીં, બધા વ્યક્તિ સાચા છે, તો હું એ તરફ જઈશ. ઓકે. અને બીજું અત્યારે ખાસ કરીને આપણે જોઈએ તો કપલમાં સિલેક્શનનું પ્રમાણ વધી રહ્યું છે, તો લોકો કપલ સિલેક્શન કરતા હોય છે, મતલબ બ્રાઇડ અને બંને આવતા હોય. 7 વર્ષ પહેલાની જ વાત કરું, જ્યારે કપલ ટ્રેન્ડ હેપનિંગ થયો, યસ. તો લોકો એક્ઝેક્ટ જેવું દુલ્હને માગ્યું છે એવું દુલ્હા માગે. યસ. અને અમે એવું ડિઝાઇન પણ કર્યું છે. લોકોના માઇન્ડસેટ જ એવા હતા કે ચાલતું હતું, પણ કેવું લાગે એકદમ ડ્યુઓ ચાલે છે ને બાકી બધા અલગ છે એમ. પછી ધીરે ધીરે એવું પણ આવ્યું કે ફેમિલીવાળા સેમ કરવા લાગ્યા, પછી એવું આવ્યું ફ્રેન્ડ સેમ કરવા લાગ્યા, તો પછી એક તો બેન્ડ વાજાવાળા આવે એ પણ સેમ કરીને આવે, તો એમાં કોઈ ફરક નહોતો રહેતો. એટલે અમે લોકોને નોલેજ આપ્યું કે એટલી વસ્તુને બ્લાઇન્ડલી ફોલો કરવાની જરૂર નથી. તમે એઝ અ પર્સન તમારી આઈડેન્ટિટીને કેવી રીતે પ્રેઝન્ટ કરશો ને એની પર ફોકસ હોવું જોઈએ. ડેફિનેટલી કલર કોમ્બિનેશનની પેલેટ હોય જે તમારા ડેકોરેશન સાથે મેચ થાય. જરૂરી નથી કે તમારા કલર કે તમારી ડિઝાઇન કે સિલ્વર્સ સેમ જ હોવી જોઈએ. તો અમે ગાઈડલાઇન પણ આપતા હોઈએ છીએ અને કહેતા હોઈએ છીએ કે તમારો કલર લાઈક પીચ કે બેઝ છે તો મેન્સને બ્લેક કે બ્લુ પહેરવો જોઈએ. તમારું નાઇટ ફંક્શન છે, ડે ફંક્શન છે, કે ઘણી વખત કેવું થાય ડેકોરેશન સ્કાય કલરનું હોય, ફ્લાવર પિંક કલરના હોય અને વ્યક્તિ આઉટફિટ પણ એવું કર્યું હોય. આમાંથી લોકો કેવી રીતે રિલેટ કરશે કે બ્રાઇડ એન્ડ ગ્રૂમ કોણ છે? તો પહેલાં અમે લોકોને ડેકોરેશન પૂછીએ, એનો એરિયા પૂછીએ અને એની ફેમિલી શું પહેરવાના છે એ પૂછીએ અને પછી અમે સજેશન આપતા હોઈએ છીએ. એટલે એનું આઉટપુટ બેસ્ટ જ નીકળવાનું છે. ઓકે. અને તમારા સ્ટોર છે એ અલગ અલગ સિટીમાં છે, અમદાવાદમાં બી છે, તો ક્યારેય બધા સ્ટોર છે સક્સેસફુલી રન થતા હોય છે અથવા ક્યારે પ્રોબ્લેમ ઇસ્યુ આવી શકે કસ્ટમરના લીધે, ક્યારે એવું થયું છે તમારે? ડેફિનેટલી. પહેલાં તો અમારી એક ગાઈડલાઇન હોય, ધીમે ધીમે એક્સપિરિયન્સથી આપણે કસ્ટમરને જાણતા હોઈએ છીએ. તો એ એક અમારો લકી પાર્ટ છે કે અમે ડેઇલી રિવ્યૂ લઈએ કે ભાઈ આજે તમારા ત્યાં શું હેપનિંગ થયું જે નહોતું થવા જેવું, અથવા ક્લાયન્ટના શું ફીડબેક હતા, અને એના ઉપર અમે વર્ક કરીએ. એટલે બીજી વખત થવાનું નથી. એટલે અમે ભૂલને ત્યાંથી જ નેગ્લેક્ટ કરી દીધી, કેમ કે દરેક કસ્ટમર તમને નવો એક્સપિરિયન્સ આપશે. અને ડેફિનેટલી દરેક સ્ટોર સક્સેસ નથી જ જવાના. મેં હાલની તારીખમાં કહીશ કે 3 થી 4 સ્ટોર મેં બંધ કર્યા છે, પણ એનો પસ્તાવો નથી. કેમ કે અગર રાઇટ ડિસિઝન રાઇટ ટાઈમે નહીં લો તો પાછળથી એ તમને ફાઇનાન્શિયલ ડેપ્ટમાં જ કન્વર્ટ થવાનું છે. કોઈ પણ વ્યક્તિ એમ કહે ને અમે અનુભવ કર્યો છે, તો એમાં 90% એનો અનુભવનો મતલબ હોય ફાઇનાન્શિયલ અનુભવ. કેમ કે પૈસા જાય ને તો જ લોકોને દુઃખ લાગે છે, બાકી ઠોકર ખાઈને તો દુઃખ મટી જવાનું છે, પાછું ભૂલી જશે ને પાછું લાગશે. પણ આ ફાઇનાન્શિયલ અનુભવ જ છે કે જે અમે લીધો છે. અમારા મોટા વરાછામાં સુરતમાં 2 સ્ટોર હતા, અમે બંધ કર્યા છે. રિઝનિંગ કંઈ પણ હોઈ શકે, પણ એમાં જેન્યુન વિચારવાનું કે તમારું સારું છે, એનું સારું છે, તો એ કરવાનું. અમે એ વસ્તુ ઉપર ધ્યાન રાખીએ છીએ કે વિન વિન હોવું જોઈએ. કેમ કે માર્કેટમાં ખોટી માહિતી ના હોવી જોઈએ કે ખોટો દેખાડો હું નથી માનતી. હું ગર્વથી કહીશ કે મેં સ્ટોર બંધ કર્યો. કેમ કે હું એવું જ કહીશ કે હું રોજે શીખું છું,
હું ફેલ થઈશ તો હું બંધ કરીશ, પણ તમને સારું દેખાડો હું શરૂ રાખીશ ને હું નુકસાની નહીં કરું. આ મારો આજની તારીખમાં નિર્ણય છે. હજી હાલમાં જ મેં મારો રાજકોટવાળો સ્ટોર બંધ કર્યો. રીઝન કંઈક અલગ હતું, કેમ કે હવે અમે ફ્રેન્ચાઇઝી મોડ પર છીએ. તો જે અમારો મોડ છે ને, લોકોમાં એવું હોય છે કે જ્યારે ઓન કરતા હોય ને ત્યારે એ ઓનર તો હોય જ છે, પણ જે મેઇન કંપની વિચારે છે એવું જ ઓનરે પણ વિચારવું જોઈએ. મેં કીધું એમ કે તમારા જે 7 હોર્સિસ એક અલાઇન થશે તો આગળ જશો. હવે તમે સુરતના સ્ટોર પર આવો છો, તમને કંઈક અલગ ફીલ થાય છે. તમે રાજકોટ, જેતપુર, નિકોલ કે બોપલના સ્ટોર પર જાઓ છો તો તમને અલગ ફીલ થાય છે. તો તમે રાજા રાણી થોડા છો. અગર તમે તમારું નામ એક રાખો છો તો હવે તમારી સર્વિસ પણ એક હોવી જોઈએ. તો એ વસ્તુ નથી તો એ ત્યાંથી સ્ટોરને અમે ના પાડશું. એક બહુ સારી બુક છે, ના કેમ પાડવી, તો એમાંથી મેં ઘણું શીખ્યું છે. ઘણા બધા લોકો ના નથી પાડી શકતા ને આગળ જતા બહુ બધા પ્રોબ્લેમ પણ આવતા હોય. એ બુક પણ મેં થોડા સમય પહેલા જ વાંચી છે, જેનાથી મને વધારે કોન્ફિડન્ટ થયું. કેમ કે ઘણા લોકો છે ને, જ્યારે આપણે બ્રાન્ડ તરફ જતા હોય ને તો ત્યારે આપણો યુઝ કરતા હોય, આપણે પણ બ્રાન્ડિંગ કરવા માટે આપતા હોઈએ છીએ, પણ પછી એની ટેવ પડી જાય. કોઈ વ્યક્તિને આપણે 2 વાર આપશું, 5 વાર આપશું, 7 વાર આપશું, પણ 10 વખત તો નહીં જ આપીએ, કેમ કે એના પ્રોફેશનના કામ માટે કરે છે. જ્યારે તમે પણ તમારા બિઝનેસના કામ માટે કરતા હોય તો તમે ફ્રીની આશા નહીં રાખો. તમારે પણ એક સમય પે કરવું પડશે. અગર હું કહીશ કે તમે હવે આનું પે કરો તો એને ખોટું જ લાગવાનું છે, લાગશે, પણ 2 વર્ષ પછી સમજી જશે અને પાછા આવશે. અને મેં એવા પણ લોકોને જોયા છે જે પાછા અમારી સાથે કામ કરે છે. શું કામે? મેં વાત કરી હતી ક્વોલિટીની અને ઇનોવેશનની, જો અમે આપીએ છીએ, કેમ કે અમે અમારી પોલિસી નથી બદલી એટલા માટે. ઓકે. ને અત્યાર સુધીમાં તમે ઘણા બધા કસ્ટમરના આઉટફિટ તો બનાવેલા જ છે, બરાબર છે, રેન્ટલ પણ બનાવેલા છે, કસ્ટમાઇઝ પણ બાયબેક રીતે. તો અત્યાર સુધીમાં તમે કઈ સેલિબ્રિટીના આઉટફિટ બનાવેલા છે? અમે ડેઝી શાહ એમને આપેલું છે, કિંજલ દવેને આપેલું છે, તારક મહેતામાં અંજલિ આપ છે, એમાં ટપ્પુ સેનામાં પેલી રીટા રિપોર્ટર આવતી એને પણ આપેલું છે, સુગંધા મિશ્રા જે કપિલ શર્મા શોમાં આવતા, અમે વિદ્યા બાલન, ઝહીર ખાન અને કરિશ્મા, આ લોકોને પણ અમે આઉટફિટ પ્રોવાઈડ કરેલા છે. તો ઘણી વખત કેવું હોય છે, અમને પોતાને ભૂલાઈ જતું હોય છે કે અમે પોસ્ટ મૂકીએ, કે અમુક લોકો દેખાતા હોય છે, અમુક નથી દેખાતા, કેમ કે આમાંથી હજી કહીશ કે અમે 15-20 વ્યક્તિના તો નામ જ નથી બોલ્યા, કેમ કે એ જતું રહ્યું છે. હવે અમે નવી વસ્તુ પર કામ કરીએ છીએ, તો હવે અમે આગળ વધીશું. અત્યારે રાઈટ નાવ અમે અલ્પા પટેલ સાથે, કરિર બુચ સાથે, કિંજલ દવે સાથે, આ બધા જ લોકો સાથે પ્રાઉડલી કામ કરતા હોઈએ છીએ. ટ્વિંકલ પટેલ સાથે પણ કામ કરતા હોઈએ છીએ, અને એવા ઘણા સેલિબ્રિટી મેકઅપ એડ્યુકેટર છે એની સાથે પણ અમે કામ કરતા હોઈએ છીએ. તો એ જર્ની અમારી ખૂબ સારી હોય છે. એ લોકોને અમે ટ્રસ્ટ બિલ્ડ કરાવીએ છીએ અમારા કામ થ્રુ. ઓકે. એક હોય છે કે તમારા કસ્ટમર સાથે કામ કરવાનો તમારો એક્સપિરિયન્સ, પણ એક છે સેલિબ્રિટી સાથેનો. બંનેનો એક્સપિરિયન્સ કઈ રીતના અલગ પડે છે? ડેફિનેટલી કસ્ટમર છે હંમેશા પ્રાયોરમાં ચાલતો હોય છે, પણ સેલિબ્રિટીને ઘણી વખત એવું હોય કે ઘણા એન્ડોર્સમેન્ટ એને શોર્ટ ટર્મમાં આવતા હોય છે. તો એક અર્જન્ટ નામનો શબ્દ ઉત્પન્ન થતો હોય છે, અને આ અર્જન્ટ શબ્દ તમારું બાકીનું બધું જ શેડ્યુલ બગાડી નાખતું હોય છે. આવી જર્નીમાંથી અમે 2 વર્ષ સુધી પાસ થયા, ત્યારે હું ના નથી પાડતી એટલા માટે, પણ એમાંથી અમે શીખ્યા અને એમને પણ કહ્યું કે પ્લીઝ તમારે અમારી સાથે કામ કરવું હોય, અમારે બેસ્ટ ક્વોલિટી આપી છે, કે અમારી ક્વોલિટી સફર નહીં થવી જોઈએ. અમે ઓવરનાઇટ પણ કામ કર્યું છે, તો તમારે હંમેશા અમને એટલીસ્ટ 1 વીકનો કે પછી 4 દિવસનો ટાઈમ આપવો જ પડશે, કેમ કે હેન્ડવર્ક કરવું રાતોરાતની કામ નથી. એમાં 2 વ્યક્તિ કે 5 વ્યક્તિ કામ કરે પછી જ સારું લાગવાનું છે. તો એ કરવા માટે અર્જન્ટ વર્ડ્સ કે અર્જન્સી કંપનીમાં ઊભી જ ના થાય. તો અત્યારે અમારી કંપનીમાં અર્જન્સી ઉપર બેન્ડ છે, અમે નહીં લઈએ. કોઈ સામે ગમે એટલો સારો વ્યક્તિ હશે તો એક વખત કંપનીના સ્ટાફ સાથે વાત કરશું કે આ લઈએ, બધા ઓકે હોય તો જ લઈએ, નહીં તો લોકોનો માઇન્ડસેટ છે ને બદલી જાય, પછી સ્ટ્રેસ ઉત્પન્ન થાય, ને એવું અમને નથી જોતું. વી વોન્ટ કે અમારી વેલ્યુમાં છે હેપીનેસ, તો અમારો સ્ટાફ પણ ખુશ હોવો જોઈએ, ક્લાયન્ટ પણ ખુશ હોવો જોઈએ, અને અમારા સેલિબ્રિટી પણ ખુશ હોવા જોઈએ. કિંજલ દવેના અગર આઉટફિટની વાત કરીએ તો અમે 4 થી 5 દિવસ લીધા હતા સિલેક્ટ કરવાના, પણ અમે એને બનાવ્યો તો 2 દિવસમાં. ત્યારે અમે બધા જ કારીગરને એક અલાઇન કર્યા હતા અને એની ઉપર કામ કર્યું હતું. પણ હા, એ મોમેન્ટ પણ એવી હતી કે અમે પણ ઈચ્છતા હતા કે થાય, પણ અમે બધા સાથે હતા એટલે થયું. ટીમવર્ક જરૂરી છે. હા, ટીમવર્ક ખૂબ જરૂરી છે. યસ. ઓકે. અને એક એવું હોય છે કે ભાઈ કોઈ પણ સેલિબ્રિટી છે, તમે સમજો કોઈ નવા આઉટફિટ માર્કેટમાં લોન્ચ કરો છો, અથવા તો કોઈ સેલિબ્રિટી જે ઘણા બધા લોકો એને ઓલરેડી ઓળખતા હોય અને એ જ્યારે આઉટફિટ પહેરે છે તો એનો માર્કેટમાં તરત ટ્રેન્ડ આવી જતો હોય છે કે? હા, ડેફિનેટલી ટ્રેન્ડ આવી જતો હોય છે. કે હમણાં પહેર્યું હતું, હમણાંની જ વાત કરું કે કિંજલ મેમને અમે કોર્સેટ પહેરાવ્યું હતું, અમે 4 દિવસમાં જ નક્કી કર્યું અને બનાવ્યું આખું, અને અનબિલિવેબલ ડિઝાઇન હતી. અને એ દિવસે તો મને એટલા કોમ્પ્લિમેન્ટ્સના ફોન આવ્યા છે કે જે લોકોને મેં વર્ષો પહેલાં સામેથી એપ્રોચ કર્યો હતો કે મેમ તમારા માટે અમે કંઈ ડિઝાઇન કરીએ, એ લોકોને બિલીફ નહીં થાય. હું મારી જાતે જ વ્યક્તિને જોઈને આંખ બંધ કરીને ડિઝાઇન કરું છું. મારામાં વિઝનરી પાવર છે કે આઉટફિટ કેવો દેખાશે ને હું એ નક્કી કરી શકું છું. મને સ્ટિચિંગ કરતા નથી આવડતું હાલની તારીખમાં,
પણ કપડું કેવું હોવું જોઈએ, એમાં એ વ્યક્તિ કેવા દેખાશે અને હું કેવું બેસ્ટ આપીશ, બસ મારો ટાર્ગેટ એ હોય ને વસ્તુ આપું. તો એ કોર્સેટ માટે આજની તારીખમાં મારે એટલા ઓર્ડર છે ને મને લોકોના એટલા એફર્ટ છે કે એ મારો ટ્રેન્ડ બની ગયો છે. તો એ ડેફિનેટલી મેટર કરે છે. ઓકે પણ તમને જ્યારે ચાન્સ મળે છે ને તો ગીવ યોર બેસ્ટ, નેવર મિસ ધ ચાન્સ. ઓકે એની પર વર્ક કરવાનું છે. ઓકે. પાસ્ટમાં તમારે એવું ક્યારેય થયું છે કે તમારી કોઈ પણ ડિઝાઇન છે અથવા તો તમારી કોઈ પણ કસ્ટમરની કોઈ સ્ટોરી અથવા તો કોઈ પણ એ ઘટના વાયરલ થઈ હોય ને જેના લીધે તમને બહુ બધા ઓર્ડર્સ કે બિઝનેસમાં ગ્રોથ મળેલો હોય એવું કોઈ? અ, ઘણી એવી રીલ્સ છે જે વાયરલ થઈ કે છે. અચાનક મતલબ અનએક્સપેક્ટેડ તમે એની એક્સપેક્ટેશન બી ના રાખી હોય ને વાયરલ થઈ ગઈ હોય? હા, અમુક ક્લાયન્ટ હતા જે જતા હતા કે ભાઈ કેવું થાય રિપીટમાં કે એક જ ડિઝાઇનર પાસે કામ નથી કરાવવું, ભલે આપણે મલ્ટિપલ વસ્તુ આપતા હોઈએ તોય કે એને બીજી જગ્યાએ ટેસ્ટ કરવો છે એના માટે. તો અમુક લાસ્ટ 2 યર્સમાં 3 યર્સમાં અમે ઘણા સેલિબ્રિટી સાથે કામ કર્યું છે. તો એ ફંડાથી લોકોને એવું લાગ્યું કે નહીં અમે ભલે ગમે એટલી જગ્યાએ જશું પણ હર વખતે નવું નવું કરવાવાળા વ્યક્તિ તો અવનિકા એમજી જ છે, તો અમે તો રાજા રાણીમાં જ જવાના છીએ. અને ડેફિનેટલી લોકો અમારી તરફ પાછા ટર્ન થયા છે અને અમારી સાથે કામ કરે છે. ઓકે. અને સેલિબ્રિટીમાં જનરલી એવું હોય છે કે ભાઈ બહુ બધા લોકો ઓળખતા હોય તો એટીટ્યુડ નોર્મલ વ્યક્તિ કરતાં જ વધારે જોવા મળતો હોય કે ભાઈ મને એટલા લોકો ઓળખે છે, એવું તમારે વર્ક્સમાં ક્યારે બનતું હોય? નો ઇટ ટચ લિટરલી કે એઝ અ પર્સન તમે મને પણ ક્યારે જોશો ને તમને પણ નહીં બિલીવ થાય કે આ રાજા રાણીના ઓનર છે. મારે કેવું પડશે કેમ કે હું એટલું બેઝિક રહું છું અને લોકો જે મારી સાથે જોડાયા છે એ પણ બિલકુલ એટીટ્યુડવાળા નથી. તો એ વાતનો મને પ્રાઇડ છે કે મને એટીટ્યુડ સાથે ડીલ નથી કરવી પડતી, મને મારા કામ સાથે ડીલ કરવી પડે છે અને મને એમાં જ મજા છે જેનાથી હું પણ ફ્રી ફીલ કરું છું અને લોકોને સારી વસ્તુ આપી શકું છું. ઓકે. અને એક હોય છે માર્કેટનો કરંટ ટ્રેન્ડ ચાલતો હોય છે બરાબર, અને એક હોય છે ટ્રેડિશનલ. તો આ બંને વચ્ચે તમે કઈ રીતના બેલેન્સ જાળવી રાખો છો? પહેલાં તો જે ટ્રેન્ડ છે અને આપણો જે ટ્રેડિશન છે એમાં રાજા રાણી ક્યાં સ્ટેન્ડ કરે છે અમારા વિઝન સાથે. ફ્રેશ હોવું જોઈએ, ટ્રેન્ડિંગ હોવું જોઈએ, ઇનોવેટિવ અને ક્વોલિટી હોવી જોઈએ. અમે એ વાત પર એક વન સ્ટેપ પર આવીએ છીએ અને એમાંથી નવી ડિઝાઇનને આઉટપુટમાં લઈને આવીએ છીએ અને એ અમે પોતાનો ટ્રેન્ડ ક્રિએટ કરીએ છીએ કે આ અમે છીએ આ વર્ષ માટે. તો લોકો પછી એને ફોલો કરે છે. ઓકે. અને અત્યાર સુધીની તમારી જે જર્ની રહી છે, જે રીતે તમે કીધું કે સ્ટડી કરતા હતા, 10,000 રૂપિયા તમારા પપ્પા પાસેથી લઈને ચાલુ કરવા સુધીના આજ સુધીના દિવસ સુધીની તમારી જર્નીને એક શબ્દમાં કે એક લાઇનમાં વર્ણવી હોય તો તમે કઈ રીતના એક્સપ્લેન કરશો? એક નહીં પણ 2 શબ્દ કહીશ. એક તો છે ક્વોલિટી અને બીજી છે કન્સિસ્ટન્સી. આ 2 વર્ડ ઉપર અગર તમે કાયમ રહેશો તો કોઈ પણ વસ્તુ પોસિબલ નથી એવું બનશે. કોઈ વસ્તુ ઇમ્પોસિબલ નહીં રહે તમારા માટે. આ માઇન્ડસેટ હંમેશા રાખવાનો. ઓકે. કેમ કે પ્રોફિટ એ બાય પ્રોડક્ટ છે, તમે ક્વોલિટી આપશો ને તો. કન્સિસ્ટન્સી એવું છે જે તમારા ક્લાયન્ટનો ગ્રોથ તમને બાય પ્રોડક્ટમાં આપશે. તો આ 2 વસ્તુ હું ડેફિનેટલી કહીશ. ઓકે. અને અત્યારે તમારો જે બિઝનેસ છે એક પ્રકારનો જો ફેશનનો ટ્રેન્ડિંગનો ખાસ કરીને સિલેક્શનની બહુ જરૂર પડતી હોય છે કે વ્યક્તિ સિલેક્ટ કરતા હોય છે. તો પહેલાંના સમયમાં જે સિલેક્શનનો રેશિયો હતો અથવા લોકો અલગ અલગ રીતે સિલેક્ટ કરતા હતા, અત્યારનો જે સિલેક્શનનો ટ્રેન્ડ છે મતલબ કઈ રીતના ચેન્જીસ કેટલોક જોવા મળે છે એમાં? પહેલાં છે ને લોકો બહુ માર્કેટમાં મતલબ સોશિયલ મીડિયા બહુ ઓછું હતું એટલે લોકોને નોલેજ હતી પોતપોતાના સુધી સીમિત હતી. અત્યારે નોલેજ કેવું છે, પહેલાં તો ઇન સિટીમાં ટ્રાન્સફર થતું, હવે તો દુનિયાના કોઈ પણ સિટીથી કોઈ પણ ખૂણેથી કોઈ પણ સિટીમાં નોલેજ ટ્રાન્સફર થઈ શકે. એટલે આજે હું આવી છું તો કાલે હું આનાથી પણ કોઈક વધારે બિગ વ્યક્તિ બની શકું છું. તો જે નોલેજ લોકો લે છે એના ઉપરથી લોકોને એવું પણ શીખવા મળે છે કે હવે હું કોઈ પણ જગ્યાએથી ઓર્ડિનરી વસ્તુ નહીં લઉં. આજે દરેકને દરેક ફિલ્ડમાં જે ઇન્ડસ્ટ્રીના કન્સલ્ટન્ટ હોય ને એની જરૂર છે. તો એ વ્યક્તિને એની જ જરૂર છે કે મને કોઈ ફેશન કન્સલ્ટન્ટ ગાઈડ કરે કે જે મને મારા બોડી પ્રમાણે ગાઈડલાઈન આપે કે મારે શું પહેરવું જોઈએ અથવા શું ટ્રેન્ડ છે અથવા મારે કેવી રીતે બિહેવ કરવું જોઈએ. તો એ વસ્તુ લોકો આજે જોવે છે, શીખે છે અને રાજા રાણી પાસે આજે અમે અવનિકા એમજી અને રાજા રાણી કુચુરમાં આખી ટીમ ડિઝાઇન કરી છે જ્યાં તમે આવો તો તમને દરેક વ્યક્તિ એઝ અ ફેશન કન્સલ્ટન્ટ બિહેવ કરશે અને તમને તમારા પર કેવી પ્રોડક્ટ શૂટ થશે એનું બેસ્ટ ગાઈડન્સ અને સપોર્ટ આપશે. ઓકે. લાસ્ટ 2 સવાલ પછી આપણે પોડકાસ્ટ પૂરો કરીએ કે તમે રાજા રાણીને લોકો કઈ રીતના ઓળખે? તમે જે રીતના કીધું ટ્રસ્ટ ને તમે સર્વિસ તો આપો છો જેનાથી લોકો ઓળખે છે, પણ એ સિવાય પણ એવી કઈ વસ્તુ છે કે તમે એવું ઈચ્છો છો કે આ 2 વસ્તુના લીધે અથવા આના લીધે રાજા રાણીને લોકો ઓળખે? હું ઈચ્છું છું કે માર્કેટમાં ઘણી બધી બ્રાન્ડ્સ છે પણ રાજા રાણી એવી વસ્તુ છે કે રાજા રાણી એવી કંપની છે કે જ્યાં દરેક લોકોને પોતાની માટે હંમેશા કંઈ ને કંઈ યુનિક વેમાં અને સારી સર્વિસ સાથે મળે છે. એ વસ્તુને એ યાદ રાખે અને એનો એક્સપિરિયન્સ હંમેશા માટે લયા કરે.
ઓકે, એના લીધે રાજારાણીને હંમેશા યાદ કરતા રહે. ઓકે, અને આવનારા 3 થી 5 વર્ષની અંદર રાજારાણીને તમે ક્યાં સુધી પહોંચાડવા માંગો છો? તો તમારું વિઝન, મિશન, ગોલ શું છે? કંપનીનું મિશન જ એવું છે, ઇન્ડિયાઝ લીડિંગ બ્રાન્ડ. મેં એક મૂવીમાં જોયું હતું કે નંબર 2 को काटूंगा तो नंबर 2 बनूंगा, नंबर 1 को काटूंगा तो नंबर 1 बनूंगा, पर લીડિંગ में रहूंगा तो હંમેશા રહુંગા. તો આપણે ક્યારેય કોમ્પિટિશનમાં ઉતરવું જ નથી, યસ. બરાબર. તો હું ક્યારેય કોઈ પણ કંપનીને જે ફેશન ઇન્ડસ્ટ્રીમાં છે એને કોમ્પિટિટર માનતી જ નથી. એ એની પોતાની જે ઓરા છે, પોતાના ટ્રેન્ડ છે એ પ્રમાણે વર્ક કરે છે, હું મારા પ્રમાણે કરું છું. તો મારી કમ્યુનિટી અલગ છે, એની કમ્યુનિટી અલગ છે. તો અગર હું નોન કોમ્પિટિટર થઈશ તો મારામાં એક કોન્ફિડન્સ વધશે કે હું શું સારું આપીશ. તો આવી જ રીતે મારે એક રાજારાણીની એક આખી બિલ્ડિંગ બનાવી છે, જ્યાં લોકો દેશ અને વિદેશથી ખૂણે ખૂણેથી લોકો સ્પેશિયલી શોપિંગ એક્સપિરિયન્સ લેવા માટે આવે ને ડેફિનેટલી પોતાના માટે કંઈક ને કંઈ યુનિક પ્રોડક્ટ લઈને જાય. તો મારું આ વિઝન છે, ઓકે, મારી કંપનીનું આ વિઝન છે. ઓકે, થેન્ક યુ અવનિકા એમજી, આ પોડકાસ્ટની અંદર તમારો કિંમતી સમય આપવા માટે. અને બીજું ખાસ કરીને કે ભાઈ ફેશનને રિલેટેડ જે અમુક લોકોને રિયાલિટી બેઝિક ઉપરથી તો ખબર જ હોય છે, પણ જે તમે રિયાલિસ્ટિક કસ્ટમરનો જે એક્સપિરિયન્સ કરી અને તમે જે 10,000થી લઈને આજ ઘણા બધા લોકો સુધીની બ્રાન્ડ બનાવી છે અને તમારો એક્સપિરિયન્સ શેર કર્યો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ.